કંચનભા બારોટ અહીંયા આવે, આગળ સ્ટેજ પર તશરીફ લાવે. હવે આપણો પ્રસંગની શરૂઆત કરવા તરફ જઈ રહ્યા છીએ. આજની સભામાં ઉપસ્થિત તમામ મારા નાના મોટા વેપારી ભાઈઓ, મિત્રો, ગામજનો, સરપંચ સાહેબો અને તેમજ અગ્રગણીઓ અને વહાલા મહેમાનો, આપ સૌ જાણીએ છીએ કે કોઈ પણ પ્રસંગની પ્રસ્તાવના, આપણે પ્રસંગનો પ્રારંભ એ જ ઈશ્વર અને એ જ અલ્લાહના નામથી શરૂ કરવામાં આવે કે જે આ સૃષ્ટિનો સર્જનહાર છે. અને તે માટે તિલાવતે કુરાન કરવા માટે હું મૌલાના ઉસામાને આમંત્રણ આપું છું કે તે આવી અને કુરાન પાકની તિલાવત ફરમાવે. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. تبارك الذي بيده الملك وهو على كل شيء قدير. الذي خلق الموت والحياة ليبلوكم أيكم أحسن عملا وهو العزيز الغفور. الذي خلق 7 سماوات طباقا ما ترى في خلق الرحمن من تفاوت فارجع البصر هل ترى من فتور ثم ارجع البصر كرتين ينقلب إليك البصر خاسئا وهو حسير. ولقد زينا السماء الدنيا بمصابيح وجعلناها رجوما للشياطين وأعتدنا لهم عذاب السعير. وللذين كفروا بربهم عذاب جهنم وبئس المصير. إذا ألقوا فيها سمعوا لها شهيقا وهي تفور تكاد تميز من الغيظ كلما ألقي فيها فوج سألهم خزنتها ألم يأتكم نذير. قالوا بلى قد جاءنا نذير فكذبنا وقلنا ما نزل الله من شيء إن أنتم إلا في ضلال كبير. وقالوا لو كنا نسمع أو نعقل ما كنا في أصحاب السعير. فاعترفوا بذنبهم فسحقا لأصحاب السعير. إن الذين يخشون ربهم بالغيب لهم مغفرة وأجر كبير. وأسروا قولكم أو اجهروا به إنه عليم بذات الصدور. ألا يعلم من خلق وهو اللطيف الخبير. صدق الله العظيم.
મજાદર ગામના સરપંચ સાહેબ અને ઉપ સરપંચ સાહેબને નમ્ર વિનંતી છે કે સ્ટેજ પર પધારે. રિઝવાનભાઈ ખદડ, ઉપ સરપંચ સાહેબ, સ્ટેજ પર આવો. ત્યાર પછી પ્રોગ્રામને આગળ વધારતો હું મૌલાના સાહેબને આમંત્રણ આપું છું કે ત્યાં આવી હમદે નબી રજૂ કરે. आपका नाम मोहम्मद भी मुबारक ऐसा, आपका नाम मोहम्मद भी मुबारक ऐसा, लिख दिया जाए तो कागज का मुकद्दर चमके, लिख दिया जाए तो कागज का मुकद्दर चमके, यूं ख्यालों में तेरा नूर सा पे कर चमके, सारी दुनिया में एक ऐसा भी हंसी गुजरा, सारी दुनिया में एक ऐसा भी हंसी गुजरा, जिस्म चादर में छुपाए तो वो चादर चमके, जिस्म चादर में छुपाए तो वो चादर चमके, यूं ख्यालों में तेरा नूर सा पे कर चमके, शबे जुल्मत की तरह छाई जहालत हर सू, शबे जुल्मत की तरह छाई जहालत हर सू, आपके नूर से आका दोनों आलम चमके, आपके नूर से आका दोनों आलम चमके, यूं ख्यालों में तेरा नूर सा पे कर चमके, शम्स कहवाए तेरे नूर का अदना टुकड़ा, शम्स कहवाए तेरे नूर का अदना टुकड़ा, सारी दुनिया में तेरे नूर का परतव चमके, सारी दुनिया में तेरे नूर का परतव चमके, यूं ख्यालों में
تیرا نور سپے کر چمکے تیری الفت کی ادا مجھ میں ہے ایسی چھائی تیری الفت کی ادا مجھ میں ہے ایسی چھائی مثل انجم شب ظلمت میں محبت چمکے مثل انجم شب یوں خیالوں میں تیرا نور سپے کر چمکے تیری تصویر میرے دل میں ہے منعکس ایسی تیری تصویر میرے دل میں ہے منعکس ایسی جس کی تابانی سے اختر میرا سینہ چمکے جس کی تابانی سے اختر میرا سینہ چمکے یوں خیالوں میں تیرا نور سپے کر چمکے جس طرح چاندنی راتوں میں سمندر چمکے جس طرح چاندنی راتوں میں سمندر چمکے السلام علیکم આજની સભામાં ઉપસ્થિત તમામ મારા મહેમાનોનું સ્વાગત પ્રવચન કરવા માટે ફૂલદેશભાઈ ધ્રાવરાને આમંત્રણ આપું છું કે તેઓ આવી સ્વાગત પ્રવચન આપે. વેપારી એસોસિએશન તરફથી અહીંયા ઉપસ્થિત થયેલ મારા મુસ્લિમ ભાઈઓને અસ્સલામ વાલેકુમ અને હિન્દુ ભાઈઓને નમસ્કાર. કાર્યક્રમની શરૂઆત હંમેશા કોઈ પણ કાર્યક્રમ હોય ઈશ્વર અલ્લાહની બંદગીથી જ કરતા હોય છે. મૌલાના સાહેબે તિલાવતે કુરાન કરી અને પાછળથી નાતે કલામ પઢી અથવા તો કોઈ પણ મહાપુરુષોનું સંતવાણી હોય અથવા તો કોઈ ભજન હોય. દરેક માણસ આધ્યાત્મિકમાં માનતો હોય, દરેક માણસ ધર્મમાં માનતો હોય, જુદા જુદા ધર્મના માણસો હોય, પણ દરેક ઈશ્વર અલ્લાહમાં દરેકની શ્રદ્ધા હોય જ છે અને એ હોવી જ જોઈએ. એટલે મૌલાનાએ તિલાવતે કુરાન કરી, નાતે પાકની રજૂઆત કરી. બીજી કે આપણે વેપારી એસોસિએશન તરફથી અહીંયા ઉપસ્થિત સૌ કોઈ હિન્દુ મુસ્લિમ વેપારી ભાઈઓ અહીંયા નિમંત્રણને માન આપી અને અહીંયા આવ્યા એ બદલ વેપારીઓ તરફથી એસોસિએશન તરફથી એમનું ખૂબ ખૂબ સ્વાગત કરવામાં આવે છે. અને મિત્રો, હવે સમય છે, આવા એસોસિએશનની ખૂબ જરૂર છે. ઘણા બધા દેશમાં એસોસિએશન એવા હોય છે જે સક્રિય હોય છે અને કંઈક કામ કરી બતાવે છે. તો આપણે આ હાઈવે મુકામે આપણે પણ એક નવું ભગીરથ સાહસ કર્યું છે વેપારીઓનું એસોસિએશન બનાવવા માટે. તો આપણે પણ આવો બધા સાથ સહકાર મેળવી એક એવું એસોસિએશનની રચના કરીએ જે બધા જમાં કામ આવે. આપણા વ્યવહારિક જે વ્યવહાર કરવામાં એકબીજાને છે એ રીતે, ધંધાકીય રીતે, કુદરતી કોઈ આ એરિયામાં આફત આવી જાય તો એના સહકાર આપવા માટે પણ દરેક રીતે ફાયદો થાય એવી રીતે આપણે સૌ મળી અને આ ભગીરથ કાર્ય કરવાનું છે. અહીંયા એસોસિએશનના જે તે સભ્યો છે બધા બેઠેલા જ છે. કઈ રીતે એસોસિએશન બનાવવું, કઈ રીતે શું કરવું, કયા નીતિ નિયમો રાખવા,
કેટલા સભ્યોની કારોબારી બનાવી, એનો એજન્ડા શું છે, એ ઘણા બધા વક્તાઓ પણ અહીંયા બેઠેલા છે, બધા રજૂઆત કરશે. અને આપણું કામ જે હતું કે ભાઈ એસોસિએશન તરફથી જે માન અને સન્માન આપ્યું તમે, અને એ બદલ અહીંયા આવ્યા, એ બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર માનું. પ્રોગ્રામને આગળ વધારતો કોઈ પણ પ્રોગ્રામની અંદર સભાના એક અધ્યક્ષ હોવું જરૂરી છે કે જેના નેજા હેઠળ આખો પ્રોગ્રામ રચવામાં આવતો હોય છે. પરિણામે હું મૌલાના હારૂન સાહેબ દસુવાને આમંત્રણ આપું છું કે આજે આ સભાના અધ્યક્ષની વરણી કરે. અસ્સલામુ અલૈકુમ. આજની સભાના પ્રમુખ તરીકે હું મૌલાના અબ્દુલ કુદ્દુસ સાહેબ પાલનપુરીની નિમણૂક કરું છું. મૌલાના હારૂન સાહેબને જેમની વરણી કરી છે એમની બહાલી આપવા માટે હું શબ્બીરભાઈ લોરિયાને આમંત્રણ આપું છું કે તેઓ આવી અને તેમની બહાલી આપે. આજની અધ્યક્ષની જે વરણી કરવામાં આવી એમને હું બહાલી આપું છું અને હું મારું સમર્થન આપું છું. ભાવેશભાઈને આમંત્રણ આપું છું કે તેઓ પણ આવી બહાલી આપે. આજના અધ્યક્ષના અતિથિ મુખ્ય મહેમાન એવા હઝરત મૌલાના અબ્દુલ કુદ્દુસ સાહેબ આજની આ સભામાં ઉપસ્થિત છે, જેમના વિશે હું મારી એક શાયરીથી એમને આમંત્રણ આપું, તેમનું સ્વાગત કરું છું. आ जाओ मुस्कुराते हुए ए जाने गुलिस्ता, आ जाओ मुस्कुराते हुए ए जाने गुलिस्ता, मेरे चमन का जश्न बहारा तुम्ही से है. भावेश भाई આજના અધ્યક્ષ જે નિમ્યા છે એને મારો સંપૂર્ણ ટેકો છે. હવે પ્રોગ્રામને આગળ વધારતા હું સભાના અંદર જે આપણી વચ્ચે ઉપસ્થિત છે એ લોકોની ઉંમરથી અબ્દુલ રશીદભાઈ ગગા જે સરપંચ શ્રી ભાગળના સરપંચ સાહેબ છે એમને આમંત્રણ આપું છું કે પોતાનું વક્તવ્ય રજૂ કરશે. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. भाइयों, दोस्तों અને પ્રમુખ સાહેબ, હવે વાર થઈ ગઈ છે એસોસિએશન બનાવવામાં, પણ અત્યારે બનાવ્યું છે બહુ સરસ. હાલો એસોસિએશન પહેલે બનાવી જોતી હતી, પણ સવારનો ભૂલેલો સાંજે ઘરે આવ્યો તો ભૂલેલો ના કહેવાય. એસોસિએશન બનાવી બહુ સરસ થયું અને એ રીતનો વેપાર આપણે કરવાનો છે છાપીમાં કે આનું માર્ગદર્શન પૂરા ગુજરાતમાં નહીં પણ પૂરા દેશમાં મળે. અને એનો હું એક વાક્ય તમને કહું કે બગદાદના અંદર એક અંગ્રેજ આવ્યો અને એને ગાડી બનાવવા બદલે લાયસન્સની જરૂર હતી, તો એ નીકળ્યો બજારમાં, તો એક દુકાન પર ગયો તો એને કહ્યું એ લાયસન્સ છે કે છે, કેટલા પૈસા કે આટલા પૈસા. એને પૈસાની વાત કરી, બધી કિંમત કરી, બતાવ્યું, એને પસંદ આવ્યું તો કે મને આપો. એટલે કે ના, સામેવાળી દુકાનથી લઈ આવો જા. એટલે એ ત્યાં ગયો, ત્યાંથી એ જ ભાવમાં એ જ માલ એ લઈ આવ્યો. પછી આ દુકાને પાછો આવ્યો કે ભાઈ તમારા ત્યાં હતો, પછી શા માટે તમે મને ત્યાં મોકલ્યો? એટલે કે સવારથી હું બેઠો હતો, સવારથી મારો ધંધો થઈ ગયો છે, આ સામેવાળા પાસે કોઈ ગ્રાહક આવ્યું નથી, એટલે એને ધંધો નથી થયો, એટલે હું એના હમદર્દી માટે હું તમને ત્યાં મોકલ્યા. એટલે એને એટલું બધું લાગી આવ્યું કે આવા વેપારી છે. હું એમ ચાહું છું કે આવા વેપારી આપણે છાપીમાં બનીએ અને એનો માર્ગદર્શન આખા દેશમાં બને, ઈમાનદારીથી ચાલીએ. આપણા સામે તો આપણા બુઝુર્ગોના માર્ગદર્શન છે જ. હઝરત ઇમામ હનીફા રહમતુલ્લાહ અલૈહ રાતના કપડાનો વેપાર ના કરતા, અંધારું થઈ જાય તો વેપાર ના કરતા, બત્તીના અજવાળામાં કપડાનો વેપાર ના કરતા. કપડાનો ઓળખ થતી નથી અંધારામાં અને અજવાળામાં.
એટલે આપણે ઈમાનદારથી ચાલીએ અને બધા મળી અને એકતાથી ચાલીએ. કોઈ બી હાલાત આવે બધા મળીને તમે મુકાબલો કરશો તો બહુ આસાન થઈ જાય. અને કોઈ હાલાતથી ડરવાનું નહીં. કોઈ હાલાત તો દુનિયામાં આવ્યા છે તો આપવાના જ છે. એટલે કોઈનાથી બિયાવાનું નહીં, ડરવાનું નહીં, હિંમતથી રહેવાનું અને આપણા તરફથી કોઈ જ્યાદતી થાય એવું કરવાનું નહીં. બસ. અસ્સલામુ અલૈકુમ. માશાઅલ્લાહ. એમના પ્રવચનનો બોધ નિકાળતો એમ એક શાયરી કહી શકું છું. तुम साथ हो तो दुनिया अपनी सी लगती है, तुम साथ हो तो दुनिया अपनी सी लगती है, वरना सीने में सांसें भी पराई लगती है. હવે પ્રોગ્રામને આગળ વધારતો આજની આ સભાના અંદર જે આપણા કાર્યકર્તા છે મૌલાના મસીહુલ્લાહ સાહેબ, એમને હું આમંત્રણ આપું છું કે જે લોકો મહેમાન તરીકે સ્ટેજ પર બિરાજમાન છે એમનું ગુલદસ્તા દ્વારા સ્વાગત કરશે. બેહી જાય બધા મત બોલો એક જણ હવે હું રસૂલ કાકા दुबैयाने आमंत्रण आपू छू। महक उठी ये महफिल जब से आप पधारे हैं, महक उठी ये महफिल जब से आप पधारे हैं, ऐसा एहसास होता है बरसों से आप हमारे हैं। अस्सलाम वालेकुम भाई, મને એમ લાગે છે કે મારું નામ આ લોકોએ બહુ જલ્દી લઈ લીધું છે, કારણ કે આખા પ્રોગ્રામની મને એકચ્યુઅલ બહુ જાજી ખબર નથી, પણ કે કઈક માણસો કોઈ સારું અભિયાન લઈને નીકળ્યા છે અને ખરેખર એ અભિયાન લઈને જે એવા સમય ઉપર નીકળ્યા છે કે આપણે સખત જરૂરત હતી અને અલ્લાહે એમની મદદ કરી અને આટલા સુધી યોને પહોંચાડ્યા અને એમની મનોકામના માલિક પૂરી કરે। બીજું કે ઠીક છે, આ તો એક એસોસિએશન, એક ધંધાની ગણતરી મારીને લોકો લઈને હેડ્યા છે કે ભાઈ ધંધાના અંદર આપણા બધાનો કોમ થોડો આસાન થાય, કોઈને કોઈ મુસીબત આવે તો એને મદદ કરી શકીએ આપણે, ચાહે કોઈ બી સમાજનો હોય। પણ વેપારી મંડળનું છે તો એક એમ ના સમજે કે ભાઈ અમે ઓછા છીએ તે આ લોકો અમારું કોઈ ઓફળ છે કે નહીં ઓફળ, બાકી એવો કોઈ ભેદભાવ રાખવામાં નહીં આવે અને સંપૂર્ણ જવાબદારીથી આ અભિયાનને આપણે સક્સેસ કરવાનું છે। પણ મારી અંદરની જે ખ્વાહિશ છે અને જે તમન્ના છે એ ખરેખર છાપી પૂરતી નથી, પણ આખા વડગામ તાલુકા પૂરતી છે કે આખો વડગામ તાલુકો આપણો દરેક જાતનું રાજકારણ છોડી અને એક ભાઈચારાની મિસાલ બનાવે। રાજકારણથી આપણે કોઈ લેવા દેવા નથી, જેને જો વોટ આલવા એ આલે,
ભાજપ આવે તોય ચાલશે, કોંગ્રેસ આવે તોય ચાલશે, પણ વડગામ તાલુકાનો ભાઈચારો એક એવી મિસાલ બને કે દુનિયાના અંદર નહીં પણ હિન્દુસ્તાનના અંદર આપણો એક મેસેજ જાય કે ભાઈ વડગામ તાલુકો બી એક છે કે જો લોકો હળીમળી અને આ રીતના તેઓ જીવન જીવસ, અને કોઈ માણસને નખમોય તકલીફ હોય તો એનાથી 500 માણસો ઊભા થઈ જાય છે. એવી દરેક માણસ અહેસાસ કરે એવું આપણે ચાહીએ છીએ કે એવું જ થાય. કોઈ આજના જ નહીં થાય, પણ આ બધા જે માણસો આવ્યા છે, અગર એ બધા માણસો ચાહે કે કરવું છે તો 100% આ વસ્તુ થાય, અને બધાને મહેનત કરવી જોઈએ. વડગામ તાલુકાના નોમ બજારના અંદર જવું જોઈએ અને વડગામ તાલુકો એક મિસાલ બનવો જોઈએ. રહ્યો સવાલ હવે આપણી એસોસિએશનનો, તો આ એસોસિએશનનું જે અભિયાન લઈને લોકો હેડ્યા છે એનો આપણે સંપૂર્ણ સહકાર બધાને મળીને સંપૂર્ણ સહકાર મળી અને એમને આપવાનો છે, એમને મજબૂત કરવાનું છે. અને આપણું આ એસોસિએશનના, કારણ કે હમણાં એક ચૂંટણી જઈ આપણી, કદાચ આ કોઈ હું આજ નવી વાત કરું છું એવું નથી, પણ હમણાં ચૂંટણી જઈ અને ચૂંટણીના અંદર બી મને આ જ મેસેજ આ જગ્યા ઉપરથી આવ્યો હતો કે ભાઈ વડગામ તાલુકાની એક મિસાલ બનવી જોઈએ, એક ભાઈચારાની મિસાલ બનવી જોઈએ, અને એવી મિસાલ બનવી જોઈએ કે આખો વડગામ તાલુકો આપણો તરીને બહાર આવવો જોઈએ, અને એના અંદર કોઈ ભેદભાવ ના રહેવો જોઈએ, રાજકારણ એના અંદર બિલકુલ ના રહેવું જોઈએ. રાજકારણ હશે તો ડામાડોળ બેકાર થઈ જાય બધું. એટલે રાજકારણ વગર આપણો ભાઈચારો થાય એવું બુદ્ધિજીવી માણસો જે બી બેઠા હોય એના માટે સંઘર્ષ કરે અને અલ્લાહ આપણને કામયાબી આપે એવી મારી ગુજારિશ છે. અસ્સલામુ અલૈકુમ. માશાઅલ્લાહ, રસૂલ કાકા દુબૈયા સાહેબે આપણી સમક્ષ ખૂબ જ મજાની એકતા વિશેની વાત કરી અને આપણી હિંમત અને હોસલાને ખૂબ જ હોસલા અફઝાઈ કરી, જે બદલ આપણે હું કહી શકું, दिन बदलेगा, वक्त बदलेगा, तक भी बदलेगा, ताज भी बदलेगा. जुल्म बढ़ जाता है जब तक हर चेहरा का निकाब बदलता है. मत हौसला हार ए ताज के व्यापारी, जिस दिन तेरा सोया हुआ इंसान जागेगा उस दिन छापी ताज तो क्या पूरा हिंदुस्तान बदल देगा. प्रोग्राम ने आगे વધારતો હું કામરાજભાઈને મારી આ શાયરીના દ્વારા આમંત્રણ આપું છું કે આવીને પોતાનું પ્રવચન આપે. आपके पावन कदमों से कर दो मंच को भी पावन, आपके पावन कदमों से कर दो मंच को भी पावन, हम तहे दिल से आपका अभिनंदन करते हैं. હેલો, આજની આપની આ છાપી હાઈવે વેપારી એસોસિએશનની જે મિટિંગનું આયોજન કરેલ છે એ મિટિંગના આયોજનમાં અમારા તરફથી જે એક નાનું અને ટૂંકું આમંત્રણ આપી અને આમંત્રણના માન આપી અને જે નામી અનામી છાપી આજુબાજુના ઉદ્યોગપતિઓ, સરપંચો, પત્રકાર મિત્રો અને વેપારી મિત્રો જે આ પધાર્યા એ બદલ આપ સૌનો હાર્દિક સ્વાગત કરું છું. આ એક એસોસિએશન માટે ઘણા સમયથી લોકોના મગજમાં એક વિચાર આવતો હતો કે એસોસિએશનની એક જરૂર છે, અને એસોસિએશન એ શા માટે જરૂર છે એ પણ લોકોને એક પ્રશ્ન ઉદ્ભવતો હતો કે એસોસિએશનથી આપણને શું લાભ થશે, શું ફાયદા થશે. તો એસોસિએશન એક છાપી જે ઘણા બુદ્ધિજીવી લોકો હતા એમને એક વિચાર્યું ઘણા સમયથી કે ભાઈ આપણે એક એસોસિએશન બનાવવું જોઈએ. તો ઘણા સમયથી લોકોએ મહેનત કરી અને આ એસોસિએશન માટેની એક પહેલ કરી છે. તો એ એસોસિએશનની અંદર છાપી હાઈવે પર આવતા નામી અનામી નાના મોટા દરેક વેપારી એની અંદર સાથ સહકાર આપવો પડશે, અને જો દરેકનો સાથ અને સહકાર હશે તો જ આ એસોસિએશન આગળ વધશે અને દરેકનો ફાયદો થશે. એસોસિએશન એક કોઈના ઝઘડા કરવા માટે તેવું એસોસિએશન નથી. આ એસોસિએશનથી દરેકને કોઈ પણ સરકારી કોઈ તકલીફો પડતી હોય, અધિકારીઓ તરફથી કોઈ બીજી મુશ્કેલી હોય તો રજૂઆત કરવી હોય તો એના માટે એક આપણે પ્લેટફોર્મ જોઈશે કે કોઈ એક વ્યક્તિને તકલીફ પડે તો એ રજૂઆત કરે તો એની કોઈ સરકાર કે કોઈ જગ્યાએ હોબળવામાં આવતી નથી. તો એક તમારું પ્લેટફોર્મ હશે, એક મજબૂત સંગઠન હશે તો તમે એની ત્યાં કોઈ પણ જગ્યાએ રજૂઆત કરશો તો એનો પ્રભાવ પડશે. કોઈ પણ બાબતની તકલીફ હોય
કોઈ સરકારી અધિકારીઓમાં આપણે એના કાયદા જાણતા ના હોય અને એના ઓથોરિટી આપણને હેરાન કરતા હોય, નાના વેપારીઓ ઘણા એવા અધિકારીઓ હોતા હોય, તો એની તકલીફો દૂર થશે. તો દરેક વેપારીએ આ એસોસિએશનમાં ભાગીદાર બનવાનું જ છે ફરજિયાત. એવું નથી કે ભાઈ મારે આ એસોસિએશનમાં જોડાવાથી શું ફાયદો થશે, પણ દરેકને નાનો મોટો કોઈને કોઈ ફાયદો થવાનો જ છે. કે મારે એસોસિએશનની કોઈ જરૂર નથી, હું પહોંચી વળો એવો માણસ છું એવું કોઈને દિમાગમાં રાખવાની પણ જરૂરત નથી. દરેકને નાના માણસની પણ જરૂર પડે છે. અને આ એસોસિએશનમાં જોડાવાથી દરેક ભાઈચારાથી એક પોતાનો બિઝનેસ આગળ વધારી શકો કે ભાઈ આ માણસ છે આ માણસ છે એવું વિચારવાની જરૂર કોઈને નથી. દરેક પોતપોતાના વતનથી એક બિઝનેસ કરવા માટે આવેલા છે. તો તમે શાંતિથી વેપાર કરશો. તમારી એક શાંતિ એવું છાપી હાઈવે પર એક ઇમેજ ઊભી થઈ છે કે ભાઈ છાપી આપણે હાઈવે પર જશું તો કોઈ પણ પ્રકારનું આપણા સાથે કોઈ ચીટિંગ નહીં થાય. કોઈ બેન દીકરી એકલી આવશે વેપાર કરવા તો એની પણ કોઈ ચિંતા નથી, ગમે તે સમય આવશે. તો એક એવી તમે અસર ઊભી એક તમારી સાપ ઊભી કરશો તો દૂર દૂરથી લોકો તમારે ત્યાં આવશે ખરીદી કરવા માટે. તો તમારો પોતાનો જ બિઝનેસ વધશે. અને એક છાપી હાઈવે નહીં, બનાસકાંઠા ને આખા ગુજરાતભરમાં એક તમારો મેસેજ જશે. અત્યારે આપણા તો એવું છે કે છાપી હાઈવે ઘણા ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં શાકીરબેનું છે તો ઘણા દૂર દૂરથી લોકો આવતા હોય છે. બોડી પાર્ટ્સમાં પણ આખા ભારતભરમાંથી લોકો આવે છે. તો બીજા વેપાર સાથે પણ કેમ ના આવે લોકો? એક તમારી સાપ સારી છે, તમારી ઇમેજ સારી છે કે ભાઈ તમે નીતિથી ધંધો કરો છો તો લોકો દૂર દૂરથી આવશે અને તમારો બિઝનેસ વધશે. તો આ માટે દરેક વેપારી મિત્રોએ પોતે આની અંદર સભ્ય ફરજિયાત બનવાનું છે. સભ્ય બી એક માપણી રાખવામાં આવેલ છે. 12 મહિને 500 રૂપિયા દિવસનો ₹1.40 ખર્ચ થાય એમ. એટલે એક નોર્મલી સભ્ય ફી પણ છે, કોઈ મોટી એવી સભ્ય ફી રાખવામાં આવેલ નથી. તો દરેક મિત્રો સાથ સહકાર આપશો તો આ એસોસિએશન ટકશે. પછી એમ કે ભાઈ તો એસોસિએશન વાળા જોડે અમારે કશું લેવા દેવા નહીં, તો પછી એસોસિએશન કશું રોબોટ સમય ચાલશે નહીં. તો એ માટે દરેક મિત્રોને મારી એક અપીલ છે કે એસોસિએશનને સાથ સહકાર આપજો. બસ મને જે આપ લોકો શાંતિસર સાંભળ્યો એ બદલ આપ સૌનો આભાર. કામરાજભાઈનો ખૂબ ખૂબ આભાર. તેમને સરસ મજાની વાત કરી. એમના વિશે હું કહી શકું, સફળતા એક ચुनौती है, उसे स्वीकार करो. क्या कमी रह गई देखो और सुधार करो. कुछ किए बिना ही जय जयकार नहीं होता, कोशिश करने वालों की कभी हार नहीं होती. ત્યાર પછી જે મારા વહાલા વેપારી ભાઈઓ પાછળની લાઈનમાં ઊભા છે એમને એક નમ્ર વિનંતી કરું છું કે આ બાજુની સાઈડમાં અને આ બાજુ પણ ખુરશીઓ પડેલી છે તો ખુરશીઓ પર પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. ત્યારબાદ હું સુરેશભાઈ પ્રતાપપતિને આમંત્રણ આપું છું કે તેઓ આવી આજના પ્રસંગને ઉજ્જવળ બનાવે. અહીંયા ઉપસ્થિત આજના સમારંભના પ્રમુખ એવા અબ્દુલ કુદ્દુસ સાહેબ તથા રસુલભાઈ, હબીબભાઈ, અજગર બાપુ, શહીદભાઈ, ઇસ્માઇલ કાકા, છાપી વેપારી મંડળના પ્રમુખ એવા સુરેશભાઈ અને મારા સાથી મિત્ર જે છાપી બેંકમાં ડિરેક્ટર તરીકે ચાલુ છે, બીજા એવા જ મારા સાથી મિત્ર ડિરેક્ટર ઘનશ્યામભાઈ તથા રમેશભાઈ તથા ઉપસ્થિત સર્વે આગેવાનો. પહેલા તો નવું વેપારી મંડળ બનવા જઈ રહ્યું છે એટલે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. વડગામ તાલુકામાં નહીં પણ બનાસકાંઠા જિલ્લામાં એનું નામ ગુંજતું થાય છાપીનું. આમ તો પહેલેથી છાપીનું નામ છે કે જ્યારે મુંબઈથી હું નાનો તો બેસતો ને ત્યારે ક્યાં જવું છે તો પાલનપુરનું નામ લઉં તો કોઈ કહેતું નહીં કે ક્યાં આવ્યું પાલનપુર. સિદ્ધપુરનું નામ લઉં તો સિદ્ધપુર પણ કોઈ ઓળખું, પણ તાજ હોટલનું નામ લઉં, હા તાજ હોટલ પર જવું, છાપી જવું છે તો તરત જ મને ટિકિટ આપતા. એટલે એવું ને એવું નામ રહે એવું આપણે કરવાનું છે. એકતામાં અનેકતા. બીજું કે કોઈ ફૂડ વાળો આવે અને જો તમારી કારોબારી એક્ટિવ હશે તો તમને કશું થાય નહીં, કારણ કે આપણે સાચા છે, સાચું કરવું છે. બસ આટલું કહી હું વિરમું છું. ખૂબ ખૂબ આભાર. જો સુરેશભાઈ પ્રજાપતિ જેવા માણસો પણ આપણા સાથે સાથ સહકારમાં હોય તો આપણે એટલું કહી શકીએ, ખુશિयाँ मिलती नहीं मांगने से, मंजिल मिलती नहीं राह पाने से, भरोसा रखो खुद पे और ऊपर वाले से, क्योंकि सब कुछ देता है वो सही वक्त आने पे. ત્યાર પછી હું શહીદભાઈ રાજડિયાને આમંત્રણ આપું છું કે આવીને પોતાનું વક્તવ્ય રજૂ કરે. આ એસોસિએશન જે બનવા જઈ રહ્યું છે આ એસોસિએશનની બહુ જ જરૂરત છે. આ એસોસિએશન
એક સપોર્ટ છે તમારા બિઝનેસ માટે અને મારા બિઝનેસ માટે. બિઝનેસના અંદર બધુંથી વધારે જરૂરી એ છે કે ગ્રાહકને આવવું, અને ગ્રાહકને આવવાનો જગા હર માણસ એ સૂચે છે કે કયા સારી જગા છે ખરીદી માટે. તો ગ્રાહકને એવું ફીલ થવું જરૂરી છે કે આ જગા પર હું જાઉં તો મને બધી ચીજો મળી જાય, અને સારા વેપારી લોકો છે અહીંયા, અને એકતા સારી છે, અને મોહબ્બતથી બધું તમારું કોઈને કોઈ તકલીફ પડે એવું નથી જગા. તો એ ટાઈપની આપણે છાપ પાડવી જરૂરી છે. કોઈ બી ચીજનું જરા પણ 19-20 થાય છે તો એનો અસર મહિનો સુધી ધંધાને પડે છે, અને એ અસર આહિસ્તા આહિસ્તા વધતો જાય, અને તમારી હર ચીજનું વેલ્યુ ડાઉન કરતું જાય. બિઝનેસ ડાઉન થાય પછી બિઝનેસના સાથે સાથે તમારી હર પ્રોપર્ટીનું વેલ્યુ પણ ડાઉન થતું જાય. અગર હર ચીજનું વેલ્યુ વધારવું છે, તમારું વેલ્યુ વધારવું છે, બિઝનેસનું વેલ્યુ વધારવું છે, પ્રોફિટનું વેલ્યુ વધારવું છે, તો બધું એના માટે ગ્રાહક લેવા જોઈએ. અને ગ્રાહક ત્યાં જ આવે જ્યાં શાંતિ છે, જ્યાં ઈમાનદારી છે, અને જ્યાં બધેથી સેફ ઇલાકો હોય. તો ભાઈ અહીંયા કોઈ જાઓ, કોઈ પણ જાતનું માણસ જશે તો અહીંયા શાંતિથી જઈને પાછો આવી શકે. આખી દુનિયામાં કઈ બી તકલીફ થતી છે, પણ અહીંયા કોઈ તકલીફ નથી, જાઓ અહીંયા જતા રહીએ. કારણ આપણે આ એસોસિએશન બનાવીને એક આપણે એવી તાકાત બનાવી રહ્યા છે કે કોઈ આવું આ જે બનાવવાની ઈચ્છા રાખે છે કે આ ટાઈપનું આપણું માર્કેટ બને, એ માર્કેટને ડેમેજ ના કરે એના માટે આ એસોસિએશનની સખત જરૂરત છે. અને બધા લોકો અલગ અલગ ફાયદા ઉપાડી નાખે છે માણસોથી. અગર એસોસિએશન નથી તો, એસોસિએશન હશે તો તાકાત છો તમે, એક મુઠ્ઠી છો, અને મુઠ્ઠીને તોડવી બહુ આસાન ના રહે. એક લકડી તોડવી આસાન છે, બધી જોડાઈ જાય તો તોડવું બહુ ભારે પડી જાય. કેમ બધુંને જોડવું જરૂરી છે, પછી કોઈ બી જાતની લકડી એ કામ આપશે. તો મારું એટલી જ વિનંતી છે કે આજે એસોસિએશન જે ભાઈ લોકો બનાવી રહ્યા છે એ એસોસિએશનનો પૂરો સહકાર આપો. ભલે તમને ગમે કે નહીં ગમે, એવું નથી કે 100% તમને ગમશે, પણ સુધરીને બી સુધરશે, મિસ્ટેકો કરીને બી સુધરશે. અને આ એસોસિએશન આજના બદલે કરીને મત બનાવો, જીએ તાજે, અને પાછળ બી જે જીવાવલ્લે આવે દુનિયામાં એ લોકોના માટે પણ બનાવો. આજે છાપીમાં આટલા વર્ષોથી આપણે લોકો રહીએ છીએ, આપણા બાપ દાદા લોકો જે મિસાલ મૂકીને ગયા એવા આપણે નથી ગયા. આપણા બાપ દાદા લોકોની મિસાલો તો એવી હતી કે એ લોકો એટલી મોહબ્બતથી રહેતા હતા. આજે આપણે એટલી મોહબ્બતથી રહેતા નથી. એટલે આપણે આ મોહબ્બતથી રહીએ, બધા એક થઈને રહીએ, અને વિકાસના હાથે રહીએ. અને વિકાસની જરૂરત બધોને છે, કોઈ એક માણસને નથી. બધા માણસોને વિકાસ નહીં થાય તો એનો અસર એના ઘરમાં પડે છે. તો હું એમ રિક્વેસ્ટ કરું છું આ બધાને કે એસોસિએશનનું જેટલું થાય એટલું સાથ અને સરકાર આપે. થેન્ક યુ, ધન્યવાદ. મહેબૂબ ચાચા રસોલપુરા આગળ આવે. સુરેશભાઈ પ્રજાપતિ સાહેબ જો આપણી સમક્ષ થોડી વાર પહેલા ઉપસ્થિત હતા, જેમનું પ્રવચન બી આપણે સાંભળ્યું, એમને ખુશખબરીના સમાચાર આપ્યા છે કે હું ટૂંક સમયમાં સાપી હાઈવે ઉપર નાગરિક બેંકની એક શાખા ઊભી કરવાનો પ્રયત્ન કરીશ. જેમના માટે હું એક શુક્રિયા માટેની શાયરી અદા કરું છું. शुक्रिया तेरे आने से महफिल की रौनक तो बढ़ी, शुक्रिया तेरे आने से महफिल की रौनक तो बढ़ी, वरना ये महफिल जज्बात अधूरी रहती. ત્યાર પછી હું મોહમ્મદભાઈ સારેને આમંત્રણ આપું છું, જે LLM કરેલા છે અને આપણી સમક્ષ ઉપસ્થિત છે. તેઓ આવશે અને આપણે પ્રવચન આપશે. अस्सलाम वालेकुम.
मेरे जितने भी प्यारे व्यापारी भाइयों और प्रमुख और हमारे दोस्त, आज हम जो करने जा रहे हैं, ये एसोसिएशन जो बनाया है, ये बहुत ही एक अच्छा और एक अच्छा सिद्धांत है। अगर आज कुछ भी कारोबार या हम कोई भी बिजनेस करते हैं तो संगठन में रहना बहुत अच्छी बात है। और जितने भी आप देखो कि जितने भी अलग अलग जिले हैं, उसके अंदर कोई एक गांव होता है, वहाँ सबकी एकता होती है। हर बिजनेस के अंदर कोई ना कोई एक एसोसिएशन जुड़ा हुआ होता है। तो उसी तरीके से आज हमारे छापी में एक हमारा जो छापी ताज का जो एक भाग है, वो इतना अच्छा है कि मैं जब से छोटा था तब से मैं सुनता हुआ आ रहा हूँ कि छापी, और इसकी माशाल्लाह वैल्यू बहुत नामचीन है इस जगह की। तो आज अगर कुछ होता है हम सब के बीच या कुछ घटना बनती है, तो उसको रोकने के लिए, उसका कुछ अच्छा होने के लिए हम सब एकजुट और एक साथ मिलके आज जो लक्ष्य या मक्कम करेंगे तो आगे बढ़ेगा। और दूसरी बात कि इस एसोसिएशन के साथ अगर हम जुड़े हुए रहेंगे, अगर किसी को पसंद नहीं आता है, ये नहीं होता, कुछ भी तकलीफ है कोई भी मामले की, तो हमारे जो बड़े हैं, हमारी जो कमेटी है, हम उनसे मिलके हमारा जो दुख है, तकलीफ है, वो व्यक्त करें, तो उसका कुछ रास्ता निकलेगा। क्योंकि बाज़ार के अंदर आज जो भी हम व्यापार करते हैं, तो उसके अंदर ग्राहक वो बाज़ार का राजा होता है, और बाज़ार का राजा ग्राहक जो पैसा दे के माल खरीदता है। आज हम हमारे कस्टमर को अच्छे में अच्छी क्वालिटी, क्वांटिटी ये देंगे तो चाह के अपने पास दोबारा आना चाहेगा। वो खुद तो आएगा, लेकिन वो एक दूसरे को भी बोलेगा कि एक काम करो, आप यहाँ नहीं वहाँ जाओ, वहाँ बहुत अच्छा मिलता है। तो इस वजह से हम लोगों को एक बिजनेस मिलेगा और हमारा व्यापार धीरे धीरे बढ़ेगा। और इतनी अच्छी जगह है, और हमारे को तो हम इतने अल्लाह का शुक्र है कि इतनी अच्छी जगह पे रह रहे हैं हम। क्या यहाँ हर चीज़ की हमको पूरी की पूरी बिजली है, ये है, हर चीज़ मिल रही है। क्योंकि कितने गांव और कितने शहर इतने पछात है कि जहाँ कोई संपर्क, लाइट, बिजली, पानी पहुंच नहीं पाता है, तो भी वो लोग रह रहे हैं। और हमारे बीच तो सब कुछ है, और ये जो भी है रखा गया है, तो मैं इसके साथ सम्मत हूँ, और आप सब भी मिलजुल के इसमें अपना सम्मत दें। अस्सलाम वालेकुम। જઝાકલ્લા, શુક્રિયા, અલ્હમ્દુલિલ્લાહ. ખૂબ સરસ મજાનું બોધપાઠ આપ્યો, જે બદલ આપણે એમ કહી શકીએ, લાખ દલદલ હો પાઉ જમાए रखना, हाथ खाली ही सही ऊपर उठाए रखना। कौन कहता है छलनी में पानी रुक नहीं सकता, बर्फ बनने तक हौसले बनाए रखना। ત્યાર પછી હું સુરેશભાઈ અગ્રવાલ સાહેબને આમંત્રણ આપું છું કે તેઓ આવી આજના સભાને સંબોધે। આજની છાપી હાઈવે વેપારી એસોસિએશનની મિટિંગમાં ઉપસ્થિત સભાના અધ્યક્ષ અને હમણાં જ જે રાષ્ટ્રીય લેવલે એક સેવાનું કાર્ય કરતી જમેતે ઉલેમાનું મહા અધિવેશનને ખૂબ સફળતાપૂર્વક આપણા મજાદર ગામમાં પાર પાડનાર બનાસકાંઠા જિલ્લાના અને આજની સભાના અધ્યક્ષ એવા મૌલાના ખુર્દુસ સાહેબ, આ એસોસિએશનના પ્રમુખ શ્રી ઉદ્યોગપતિ શહીદભાઈ, અજગર અલી બાપુ, અમારા નાગરિક બેંકના પૂર્વ ચેરમેન અને ઉદ્યોગપતિ એવા હબીબ કાકા, અમારા બેંકના ડિરેક્ટર ઘનશ્યામભાઈ, રસુલભાઈ, નવા એસોસિએશનના સર્વ કારોબારી મેમ્બરશ્રીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત છાપી હાઈવેના વેપારી મિત્રો, આમ તો આ એસોસિએશન નવું કહેવાય એવું મારા મોઢે નથી હું કહી શકું, કારણ કે એસોસિએશન મૂર્છિત હતું, એને સમય અંતરે આપણે સજીવન કરી રહ્યા છીએ અને એમાં પ્રાણ પૂરી રહ્યા છીએ। ખરેખર સંગઠન જ શક્તિ હોય એ સ્વાભાવિક છે। કોઈપણ કાર્ય કરવા માટે જો આપણા જોડે સંગઠન નહીં હોય અને છૂટા છવાયા આપણે ફરતા રહીશું તો ગમે તેવો નબળો માણસ પણ આપણને મારી જશે। હમણાં જ વોટ્સઅપ ઉપર એક આવ્યું હતું, સરસ મતાવું એક વિઝ્યુઅલ આવ્યું હતું કે એક સિંહ હતો અને
હવે સિંહ તો જંગલનો રાજા કહેવાય, પણ 7-8 કૂતરા હતા અને સિંહને પાછળ પાડી રહ્યા હતા. અને સરસ મજાની એ સંગઠનની એક ભાવના હતી કે ગમે તેવો નબળો માણસ હોય, પણ જો સંગઠન હોય ને તો ગમે તેવા શક્તિવાન માણસને પણ આપણે પાછા પાડી શકીએ. આજે જ્યારે આ નવાસરથી છાપી હાઈવે ઉપર એક સરસ મજાનું સંગઠનની રચના થઈ રહી છે, યુવાનો અંદર જોડાયા છે, હું આશા રાખું કે એમાં ખૂબ ઉર્જાપૂર્વક કામ કરે અને વેપારીઓના હિતમાં ખૂબ સારા નિર્ણયો લે એવી હું અપેક્ષા રાખું છું. છાપી નાગરિક બેંક વેપારીઓની બેંક છે. નાના નાના વેપારીઓને 24 કલાકમાં અમે કોઈ પણ જાતની ભલામણ વગર અમે એમને ધિરાણ આપીએ છીએ. છેલ્લા કેટલાક સમયથી છાપી નાગરિક બેંક છાપી હાઈવે ઉપર એક શાખા ખોલવા વિચારણા કરી રહી છે. હમણાં જ અમારા સુરેશભાઈ કહીને ગયા કે અમે આ દિશામાં આગળ વધી રહ્યા છે. ચોક્કસ, પણ જો છાપી હાઈવેના ઉદ્યોગપતિઓનો અને વેપારીઓનો સાથ સહકાર મળે તો અમે આરબીઆઈ જોડે પણ મંજૂરી માગી લીધી છે અને અમને મંજૂરી મળી પણ ગઈ છે. જો સારી જગ્યા, કારણ કે બેંક છે અને બેંક માટે સુરક્ષિત જગ્યા જોઈએ. આજે જ્યારે ક્રાઇમ રેટ દિવસે દિવસે વધતો જાય છે એટલે આપણે સુરક્ષાવાળી એક જગ્યા જોઈએ, અને એવી જો સુરક્ષાવાળી જગ્યા જો અમને હાઈવેના વેપારીઓ પ્રદાન કરશે તો અમે ચોક્કસ આ દિશામાં ટૂંક સમયમાં, એટલે કે કદાચ વિધિન 365 દિવસમાં શાખા પૂર્ણ કરી દેવા માગીએ છીએ, અને જેથી નાના નાના વેપારીઓને તાત્કાલિક ધિરાણ મળે. તમારો આરટીજીએસ હોય, એનઈએફટી હોય, ઓનલાઈન કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવું હોય તો આપણી બેંક એ બધી જ બાબતે સુસજ્જ બની ગઈ છે. રાષ્ટ્રીયકૃત બેંકોની લેવલમાં આપણી, ભલે અમે નાના છીએ બેંકની રીતે, પણ અમારી શાખ બહુ ઊંચી છે બેંકની રીતે. ક્યારે બેંકની અંદર ગ્રાહકને તકલીફ પડે એવા કોઈ કામ આજ સુધી થયા નથી. વેપાર, અમારા કર્મચારીઓ પણ પારિવારિકની જેમ ફરજ અદા કરે છે વ્યવસાય સાથે. એટલે જે કહ્યું છે એમ અમે શાખા કરવા પણ તૈયાર છીએ. બીજું કે આપણો એરિયા ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. હું પોતે જિલ્લા વેપારી મંડળમાં ઉપપ્રમુખ તરીકે છેલ્લા 4 વર્ષથી ફરજ અદા કરું છું, અને હું જાણું છું કે આપણે નવા નવા ઉદ્યોગો કરવા હોય તો કદાચ એમ કે માહિતીના અભાવે આપણે ઉદ્યોગો સ્ટાર્ટ કરી શકતા નથી. અને જો આમાંથી કોઈ પણ નાના નાના ઉદ્યોગ શરૂ કરવા હોય અને એમાં રુચિ હોય તો જરૂર તમે જિલ્લા વેપારી મંડળને જણાવશો, મને જણાવશો તો તમે 10-15 જણનું ગ્રુપ તૈયાર થયું હશે તો પણ જિલ્લા ઉદ્યોગના અધિકારીઓ તમારા આગળ લાવી અને તમને પૂરી માહિતી આપવાનો અમે પ્રયાસ કરીશું. છાપી અને છાપી હાઈવે અલગ નથી. 2003-4ની અંદર છાપી અને છાપી હાઈવેનું સંયુક્ત એસોસિએશન હતું, પણ સમય જતાં એ અલગ થયું. છાપી ચાલુ જ છે વેપારી મંડળ લગભગ વર્ષોથી. આજે પણ હું છાપી વેપારી મંડળની અંદર 2013થી સર્વ વેપારી મિત્રોના આશીર્વાદથી પ્રમુખ પદ તરીકે ફરજ નિભાવું છું. અમારા છાપીની અંદર બિલકુલ સાયલન્ટ એસોસિએશન ચાલે છે, પણ જે વેપારી કાયદા અનુસાર વેપાર કરે છે, જે વેપારી નિયમ અનુસાર વેપાર કરે છે, એને કોઈ પણ જાતની તકલીફ નથી પડતી. એસોસિએશનનો મતલબ એ ના સમજવો કે આપણે એસોસિએશનમાં જોડાઈ ગયા એટલે આપણને બધું જ ખોટું કરવાની છૂટ મળી ગઈ. આ મગજમાં હોય તો કાઢી નાખવું. એસોસિએશન કોઈ ખોટું કરવા માટે એને પ્રેરિત કરતું નથી, એટલું વિચાર કરવું. હા, તમને કોઈ અધિકારી ખોટી રીતે હેરાન પરેશાન કરતો હશે, કોઈ અધિકારી કંઈ પણ રીતે તમારા જોડે પૈસા પડાવવાની અપેક્ષાએ આવ્યો હોય તો તમે ચોક્કસ તમે એસોસિએશનનું ધ્યાન દોરજો. ઇવન કે તમે મારું ધ્યાન દોરશો તો પણ હું
વિધિન 5-10 મિનિટની અંદર તમારી દુકાને આવી જઈશ. કોઈની તાકાત નથી કે કોઈ આપણને સજ્જન માણસને કોઈ હેરાન કરી જાય, પણ આપણી પણ ફરજ બને છે કે આપણે નીતિ નિયમથી ધંધો કરવો. અને આ જ મુજબ એક સારા ધ્યેય સાથે આપણે એસોસિએશન ચલાવશું તો કોઈ પણ અધિકારીને પણ આપણા ત્યાં આવતે 100 વાર વિચાર કરવો પડશે. આ મારો અનુભવ કહે છે. હું જિલ્લાની અંદર લગભગ છેલ્લા 10-12 વર્ષથી એસોસિએશનની અંદર સંકળાયેલો છું. અમારા પ્રમુખ તરીકે ઉદ્યોગપતિ શિવરામ કાકા મહેન્દ્રવાળા છે, હું ઉપપ્રમુખ તરીકે છું. મંત્રી તરીકે જયંતિભાઈ નેટવર્ક પ્રિન્ટિંગ પ્રેસવાળા છે, અને અંદર ડ્યુકવાળા પણ છે. એવા ઘણા મોટા ઉદ્યોગપતિઓ કારોબારીમાં છે. તન્નુ મોટરવાળા દિલસુખભાઈ અગ્રવાલ છે. એટલે હું આજની તારીખે તમને પણ અહીંના ઉદ્યોગપતિઓને પણ હું આહવાન કરું છું કે તમે પણ જો જિલ્લા વેપારી મંડળની અંદર સભ્ય ના હોય તો આજે જ તમે એમાં જોડાઓ. 12 મહિનાની ફી નથી, પણ આ જીવન ફક્ત 2500 રૂપિયા જ ફી છે. ફક્ત 2500 રૂપિયા એટલે કશું જ ના કહેવાય. આજની તારીખમાં 2500 રૂપિયા એટલે નોર્મલ ફી છે, બરાબર. અને સંગઠનના કારણે કોઈ પણ દિવસ આપણને કોઈ તકલીફ નહીં પડે, કોઈ અધિકારી. હમણાં જ તમે જુઓ, આપણી થોડી નાદાનિયતના કારણે આપણી હાઈવે ઉપરની છેલ્લા 1 મહિનામાં છબી કરડાઈ. ચાહે ભૂલ કોની છે કોની નથી એમાં હું પડવા માગતો નથી, પણ આપણે બદનામ થયા. કારણ કે લોકો એમ કહેતા થવા મળે કે ભાઈ હાઈવે ઉપર અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો. હવે અસામાજિક તત્વો કોણ એ પણ આપણે આઈડેન્ટિફાઈ કરવું પડશે. કારણ કે સજ્જન માણસોની નિષ્ક્રિયતા છે ને એ દુર્જન માણસોને પ્રેરણા આપે છે. એટલે એસોસિએશન આ એમને એમ અચાનક રાતોરાત ઊભું નથી થયું, પણ પીડા થઈ આપણને કે ભાઈ હવે આપણને કંઈક એક થવું પડશે. અને એક થશું, ભલે દૂર આવે દુરસ્ત આવે, અને સંઘે જ મજબૂતાઈ તમારી થવાની છે. એટલે આપણે આ સંગઠન ખૂબ આગળ વધે. જ્યાં છાપી સંગઠનની જરૂર પડે તમારે, તો અમારું પણ સંગઠન એટલું જ કાર્યશીલ અને મજબૂત છે. અમે પણ તમારા સાથે ખભે ખભો મિલાવી અને ચાલશું. તમારે જ્યાં જ્યાં અમારી જરૂર પડે, કોઈ જગ્યાએ ઓફિસો હોય, કોઈ પોલીસ ખાતું હોય, તમને ખોટા હેરાન કરતા હોય, પરેશાન કરતા હોય, પણ આપણે સાચા હોવા જોઈએ. એક વાત, ખોટાને હું કોઈ દાડો હું પોતે પ્રોત્સાહન નથી આપતો. ખોટાને હું પોતે કોઈ દાડો પ્રોત્સાહન ક્યાંય ગમે તે હોય. એટલે આજે આજના શુભ દિને આ સંગઠન ખૂબ આગળ વધે, વેપારીઓને આનો લાભ મળે, આપણો અવાજ બિન રાજકીય હોવું જોઈએ. આમાં સાથે સાથે એ પણ કહું છું કે સંગઠનની અંદર રાજકારણ, મારે છાપી એસોસિએશનની વાત, અમે કોઈ પણ દિવસ કોઈ પણ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા વ્યક્તિને ક્યારે પણ મિટિંગમાં આમંત્રણ નથી આપ્યું, ચાહે ભાજપ હોય, કોંગ્રેસ હોય કે અન્ય હોય. કારણ કે આપણે વેપારી છે. આપણે કાલે ગમે તેની સરકાર હોય, ગમે તેની જરૂર પડે, કોઈ આપણા સાથે ક્યારે વિઘ્ન સંતોષ રાખીને કે ભાઈ આ તો કાલ ભાજપવાળા હતા અને હવે કોંગ્રેસ આવે એટલે આપણો હિસાબ લે, અને ભાજપવાળા આવી એટલે કોંગ્રેસવાળાનો હિસાબ લે. આપણે વેપારી છીએ, આપણે કોઈની જરૂર નથી. એ લોકોને આપણી જરૂર છે, આપણા વોટની જરૂર છે. એટલે આપણે એમના પાછળ જવાનું નથી, એ આપણા પાછળ આવવા જોઈએ. એટલે મિત્રો, રાજકારણને ના લાવતા અને ખૂબ સારી રીતે આપણા ધંધા રોજગાર વધે. એક જમાનો હતો કે ભાઈ ઇમારતી લાકડું લેવું છે તો ક્યાં, તો કે આખા ઉત્તર ગુજરાતમાં છાપીનું નામ પ્રખ્યાત હતું. એ રીતે હાલ હાઈવેના ઉદ્યોગપતિઓના કારણે બોડી પાર્ટ્સ આપણું આખું ભારતભરમાં વખણાય છે. એવી જ રીતે છાપીનું નામ ભારતભરમાં ગુંજતું થાય, એ શુભેચ્છા સાથે જય હિન્દ. સુરેશભાઈ અગ્રવાલ સાહેબનો ખૂબ ખૂબ આભાર. તેઓને આપણે આપણી સમક્ષ ઘણી બધી બાબતોની રજૂઆત કરી અને ખુશખબરીઓ પણ સંભળાવી, જેમાંથી એક નાગરિક બેંકના વિશે પણ વાત કરી. હું આશા રાખું છું તમામ વેપારી ભાઈઓથી કે તમામે તમામ
આ નાગરિક બેંકની શાખા જ્યારે હાઈવે પર શરૂ થાય તેને પૂરેપૂરો સાથ સહકાર આપવા માટે નમ્ર વિનંતી કરું છું. ત્યારબાદ સુરેશભાઈ અગ્રવાલ સાહેબે એ પણ વાત કરી કે એસોસિએશનના હેતુ શું, એસોસિએશન કરશે શું, અને અસામાજિક તત્વો હોય કે ગમે તે હોય એ બાબતના બધાના મુદ્દાઓને આવરી લઈ ખૂબ જ રસપ્રદ વાત કરી. અને તેમણે અંતમાં એ પણ કહ્યું કે બોડી પાર્ટ્સવાળાએ જેવી રીતે કે સમગ્ર ભારતની અંદર છવાઈ ગયા, પણ એમને થોડી લિમિટમાં કહ્યું અત્યારે ફોરેનમાં એક્સપોર્ટ કરતા પણ થઈ ગયા એ લોકો. તો હજુ આપણી પાસે હજી વિકાસની દ્રષ્ટિએ ઘણું બધું કામ કરવાનું બાકી છે. હું એમને માટે ખૂબ એક સરસ મજાની શાયરી રજૂ કરું છું. जिंदगी की असली उड़ान अभी बाकी है, मंजिल के कई इम्तिहान अभी बाकी है, अभी तो नापी है मुट्ठी भर जमीन हमने, अभी तो पूरा आसमान बाकी है. હવે અસગર બાપુને આમંત્રણ આપું છું કે તેઓ આવી આજે આ સભાને સંબોધે. છાપી હાઈવે વેપારી ની આજની સભામાં ઉપસ્થિત આપણા સભાના પ્રમુખ શ્રી મૌલવી સાહેબ, સ્ટેજ ઉપર ઉપસ્થિત વડીલો, આપ સૌ વેપારી ભાઈઓ, પહેલાં તો આ પુનર્જીવિત એસોસિએશન કરનાર જે તે વ્યક્તિઓ છે એમને મુબારકબાદી આપું છું. આટલી આ સંખ્યા જોઈને એવું લાગે છે કે આ તો છાપી હાઈવેની આટલી બધી રોનક છે. પહેલી વખત ખબર પડે કે આટલા બધા વેપારીઓ હાઈવે ઉપર છે. કદાચ 100% હાજરી ન પણ હોય. ઘણા ઉદ્યોગપતિઓ છે, ઘણા નાના નાની દુકાનો ચલાવે એવા છે, અને બધા ધંધો કરે છે. કોઈ વેપારીને એવું ન લાગે કે હું એકલો છું. આજ ભેગા થયા છે એમ લાગે છે કે આપણે ઘણા બધા સાથે છીએ, અને સાથે રહેવું, એક બનો ને નેક બનો તો આપણો નારો છે. એકતામાં નેકતા હોય, એકતામાં વિવિધતા હોય, અને એકતામાં શક્તિ હોય. એક વેપારી પોતાનો ધંધો કરતો હોય, અલગ અલગ વેપારીઓ એક ન હોય અને બધા વેપાર કરતા હોય તો એનો ફાયદો એમને વેચનાર પણ લઈ જતો હોય છે અને એમના પાસેથી લેનાર પણ લઈ જતો હોય. હરેક સંગઠન અલગ અલગ રીતે પોતપોતાની રીતે બનાવતા હોય છે, એ એના હિતો માટે. સામાજિક સંગઠન સમાજના હિત માટે હોય, આરોગ્યનું કોઈ શિક્ષણનું હોય એ હોય, પણ વેપારી સંગઠન એ ફક્ત વેપાર માટે કે ભાઈ આપણે કઈ રીતે ફાયદો આપી શકીએ અને કઈ રીતે આપણે ફાયદો વધારે લઈ. રસુલભાઈ બેઠા છે, ઘણી કોશિશ કરી એમના બોડી પાર્ટ્સમાં એસોસિએશન કરવા માટે, કર્યું પણ ખરું અને તૂટ્યું પણ ખરું, કર્યું પણ ખરું અને તૂટ્યું પણ ખરું, પણ હજી સુધી એ મતતા રહે છે. એમને ખૂબ ખૂબ મુબારકબાદી આપું. એક બની અને વેપાર કરો. છાપી હાઈવે આખા ગુજરાત, મને તો લાગે છે ઉત્તર ગુજરાતનો બહુ મોટામાં મોટો એવો ધંધાનો મોટો એરિયા છે કે જ્યાંથી દેશમાં અને દુનિયામાં વસ્તુઓ જાય છે અને છાપીના લોકો ઓળખે છે. પણ આવી કોઈ તૈયારી કરી નથી કોઈ અત્યાર સુધી એક બનવાની, અને એક બનવું જરૂરી છે. આપણે સવારે ઘેરથી ઉઠી દુકાન ખોલીએ છીએ, ત્યાં બોડી પાર્ટ્સ બનાવવા આવીએ છીએ, જે ઘેર જઈએ છીએ શેના માટે? ભાઈ રોજી રોટી માટે, 2 પૈસા કમાવા માટે. પણ એક વ્યક્તિ 5 રૂપિયા વેચે તો હું 4 રૂપિયા વેચું, પેલો 3 રૂપિયા વેચે. આ એસોસિએશન ન હોય એટલે મરવાનું આપણે. એને વેપારી ના કહેવાય. પણ જો વેપારી એસોસિએશન આવું બનતું છે ને, થોડી આ તમારો પર આવો એહસાન જો કરે, જો આ કરે, બધી એકતા લાવે તો બહુ મોટો એહસાન થશે આ વેપારી મંડળ ઉપર. એનાથી દરેકનો ફાયદો થશે. લોબી વાત કરતો નથી, મોટું સમય વધારે થઈ ગયો છે એટલે કંટાળાજનક પ્રોગ્રામ ન થાય એટલા માટે ટૂંકી જ વાત કરું છું. એક આવાજમાં તમે બધા અહીં આવ્યા છો એટલે તમારી અપેક્ષાઓ એસોસિએશન ઉપર વધારે છે. એસોસિએશન બને એમના ઉપર જવાબદારી વધારે છે કે ભાઈ આ લોકોની અપેક્ષાઓ તમારે પૂરી કરવી પડશે. હરેક એમની જેની જેની સમસ્યાઓ તમારે જવાબ આપવો પડશે, તમારે જવું પડશે. એ પણ તમે તૈયારી રાખજો, અને તમે લોકો પણ એસોસિએશનને સહકાર આપવા માટે દિલથી તૈયારી રાખજો. એકતામાં જ મજબૂતી છે. ખાલી એસોસિએશન હશે, એસોસિએશનનું નામ પડશે ને, એ પણ એક શક્તિ છે. આ શક્તિ ખુદા બનાવી રાખે એવી આશા સાથે વિનવું છું. ખુદા. અલ્હમ્દુલિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. અસગર બાપુએ આપણી સમક્ષ પાવર ઓફ યુનિટી અને પાવર ઓફ એસોસિએશન વિશે ખૂબ જ સરસ મજાની વાત કરી.
અને એમ પણ સાથે સાથે કહ્યું કે એકલા રહેવામાં મજા નથી, એસોસિએશનની સાથે અથવા જોડાયેલી રહેવાની સાથે, સંગઠનની સાથે રહેવાથી ઘણો બધો ફાયદો થાય છે. જેમના વિશે એક શાયરે વર્ષો પહેલા કહ્યું હતું, અકેલે મેં તો અક્સર હમ अपने परछाइयों से भी डर जाते हैं, अकेले में तो अक्सर हम अपने परछाइयों से भी डर जाते हैं, साथ अगर आप जैसों का मिले तो हम दुनिया भी जीत जाते हैं. ત્યારબાદ હું જાહેર બધાને આમંત્રણ આપું છું કે આવી આજના એસોસિએશનનું વિશે માહિતી આપે. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह. આ સભામાં ઉપસ્થિત આપણા મહેમાન મૌલાના અબ્દુલ કુદ્દુસ સાહેબ તેમજ અમારી દાવત પર આવેલા તમામ મહેમાન અને ઉપસ્થિત તમામ ભાઈઓ, તમારો બહુ બહુ આભાર કે તમે અહીંયા ઉપસ્થિત થયા. ભાઈ, છાપી હાઈવે એસોસિએશન્સ આ એક નવું એસોસિએશન્સની આપણે જે નિમણૂક કરી રહ્યા છીએ, નવું એસોસિએશન જે આપણે બનાવી રહ્યા છીએ તે નવું નથી, તે જૂનું જ હતું. જૂનું જ એસોસિએશનનું પણ નામ હતું છાપી હાઈવે વેપારી એસોસિએશન, જે 2008માં 2009ની અંદર ચાલુ કરવામાં આવેલું. જેમાં તે સમયના આપણા કાર્યકર્તાઓએ ઘણી બધી કુરબાની આપીને એસોસિએશન ચાલુ કર્યું. પરંતુ એ એસોસિએશન ન ચાલવાનું સૌથી મોટું કારણ કે આપણી નિષ્ક્રિયતા, કે આપણે પોતે એને સહકાર ના આપ્યો. આપણે પોતે એને એમ કહું આપણે કે ભાઈ જેને આપણે ભાવ ન આપીએ, તેને પોતે સહકાર ના આપીએ તો એ એસોસિએશન ક્યારે ચાલે નહીં. તો એ ન ચાલવાનું કારણ સૌથી પહેલું તો હું એ જ સમજીશ કે આપણી વેપારીઓ એને સહકાર ના આપીને એ એસોસિએશનને બંધ કરાવી નાખ્યું. એટલે ભાઈઓ, આ વખતે ફરી જ્યારે એસોસિએશન ચાલુ કરવાની જે આપણે મહેનત કરી, એક દુર્ઘટના જેવી રીતે સુરેશભાઈએ કીધું કે આપણી સામે આવી એટલે આપણને અહેસાસ થયો કે આપણે જ્યારે એસોસિએશન વિખરાઈ ગયું તો આપણને કેટલું મોટું નુકસાન થયું. કે આર્યું નુકસાન કે આ એક ઉદાહરણ હતું કે એક નુકસાન થઈ ગયું, એક ભાઈનું, બધા વેપારીઓને દુઃખ થયું. એ દુઃખને વ્યક્ત કરવા માટે થઈને બધા વેપારીઓ સંગઠિત થઈને એક દિવસે સામૂહિક રજા પણ પાડી કે મારા ભાઈ કે આવી રીતે એસોસિએશન અગર આપણે મજબૂત બનાવશું તો ક્યારે આપણા કોઈ પણ વેપારીને કોઈ પણ તકલીફ ઇન્શાઅલ્લાહ નહીં પડે. કોઈ પણ તરીકે આપણે વેપાર કરતા હોઈએ એટલે વેપારની અંદર આપણને ઘણા બધા ઇસ્યુ સામે આવતા હોય. ક્યારેક સરકારી એવા અધિકારીઓ પણ આવતા હોય, ક્યારેક લુખ્ખા તત્વો પણ આવતા હોય, ક્યારેક કોઈ પણ માથા ભારે લોકો આવતા હોય. આ બધાથી મુકાબલો કરવા માટે થઈને તમારે સંગઠિત થઈને રહેવું પડશે. સંગઠિત હશો તો આપણે બધાથી આપણે બધાની સામે આપણે મુકાબલો કરી શકશું. અગર એકલા રહી જશો, આપણે પોતાની એકલી હોશિયારી, એકલી ચાલાકી વાપર્યા કરશો તો એકલામાં ભાઈ આપણે આગળ નહીં વધી શકીએ, પણ એકલામાં આપણે ક્યારે પણ માર ખાઈ જશું. એટલે ભાઈ, આપણે સૌથી પહેલે બધા વેપારીઓએ એક બનીને આર્યું વેપારી છાપી હાઈવે વેપારી એસોસિએશનને આપણે સહકાર આપીને આપણે એનું મેમ્બર બનવાનું છે. તો બધા ભાઈઓ એના માટે મેમ્બર બનવા તૈયાર છે ને ભાઈ? અને ભાઈ, આપણે આર્યું છાપી હાઈવે વેપારી એસોસિએશન જે આપણે બનાવવાનું છે એના માટે થઈને બધા વેપારીઓને આપણે એક ફોર્મ પણ આપેલું છે. એ ફોર્મની બેક સાઈડની અંદર આપણે છાપી હાઈવે વેપારી એસોસિએશન શું શું કાર્ય કરશે તે બધું વિસ્તૃત પ્રમાણે આપણે લખેલું હતું કે ભાઈ આપણું એસોસિએશન કઈ કઈ બાબતોમાં કાર્ય કરશે અને કઈ કઈ કામો કરશે. તો બધા ભાઈઓએ વાંચેલું હશે તો પણ હું ફરીથી એને દોહરાવી દઉં છું કે ભાઈ આર્યુ એસોસિએશન છાપી દુકાન ધરાવનાર કોઈ પણ વ્યક્તિ આ એસોસિએશનનું સભ્યપદ મેળવી શકશે. આર્યુ એસોસિએશન સભ્યપદ મેળવનારને વાર્ષિક ફી 500 રૂપિયા જમા કરાવવાની રહેશે. કે ભાઈ, આપણે કોઈ મોટી ફીસ નથી રાખી. જ્યારે આર્યુ એસોસિએશનનું સંગઠન થઈ રહ્યું હતું ત્યારે ઘણા બધા મશવરાઓ આવતા હતા કે ભાઈ આપણે 1200 રૂપિયા ફીસ રાખવી જોઈએ, 100 રૂપિયા એક મહિનાની. એક વેપારીએ 100 રૂપિયા કોઈ ફીસ આપવી કોઈ મોટી વાત નથી. તો પણ ત્યારે એ વસ્તુ નક્કી થઈ કે નહીં ભાઈ, આપણે ઓછામાં ઓછી ફીસ રાખો કે જેના લીધે આપણે આ એસોસિએશનની એક ઓફિસ ખોલીએ, ઓફિસની અંદર એક માણસ બેસાડીએ અને એનો ખર્ચો નીકળી જાય અને કોઈ બીજું કાર્ય હોય એનું નીકળી જાય. એટલે ઓછામાં ઓછી 500 રૂપિયા ફીસ નક્કી કરી. જે 500 રૂપિયા ફીસને અગર ડિવાઈડ કરીએ એક દિવસમાં તો ₹1.40 થાય. તો ₹1.40 આપણે આપીને આપણે એસોસિએશનને સહકાર ના આપી શકીએ ભાઈ? આ એસોસિએશનનો હેતુ વેપારીઓના વ્યવહારિક તકલીફોનું નિવારણ અને વેપારીઓમાં એકતા તથા સંગઠન જળવાઈ રહે તેમજ વેપારીઓનો વિકાસ કરવાનો રહેશે. ઓછામાં ઓછા આ એસોસિએશનમાં 11 તેમજ વધારે 45 અને જરૂરત લાગે તો વધારે એના સભ્યો બનશે. હોદ્દાની વળની કારોબારીમાંથી કરવાની રહેશે. કારોબારીની મુદત 3 વર્ષની રહેશે અને તેના પછી જનરલ મીટિંગ લઈ એસોસિએશન તમામ સભ્યોની રાય લઈને ફેરફાર કરી શકશે. વાર્ષિક સાધારણ સભા વર્ષમાં એક વખત અને જે સભા જૂન માસ સુધીમાં બોલાવવાની રહેશે.
કારોબારીની મિટિંગ દર 3 માસે બોલાવવાની રહેશે. જરૂર પડે પ્રમુખશ્રી તાત્કાલિક મિટિંગ બોલાવી શકશે. સાધારણ સભા સમયસર બોલાવવાની જવાબદારી કારોબારીની રહેશે. જો કારોબારી સમયસર સાધારણ સભા ન બોલાવે તો કોઈ પણ સભ્ય સાધારણ સભા બોલાવી શકશે. કોઈ પણ સભ્યને બોલાવેલ સાધારણ સભામાં 1/3 બહુમતીથી કારોબારીની વરણી કરી શકશે અને આ કારોબારી એસોસિએશનનો બધો જ વહીવટ કરી શકશે. આ એસોસિએશનનો નાણાકીય વહીવટ એસોસિએશનના પ્રમુખ તથા મંત્રી કારોબારીની મિટિંગમાં મંજૂરી મેળવી કરી શકશે. કોઈ પણ સભ્યને જે પણ શિકાયત હોય તે લેખિતમાં આપવાની રહેશે. આ વસ્તુનું ભાઈ ખાસ ધ્યાન રાખજો. કોઈ પણ વેપારીને કોઈ પણ હશે સહકાર જરૂર એસોસિએશન આપશે, પરંતુ એ સહકાર એ ત્યારે જ મળશે જ્યારે તે લેખિતમાં પોતાની રજૂઆત કરશે. તો કોઈ પણ મૌખિક રજૂઆત કરશે તેનું કોઈ પણ ધ્યાન લેવામાં આવશે નહીં. કેમ કે ઘણી વખત એવું થાય છે, મૌખિક રજૂઆત થાય છે, માણસ ભૂલી જાય, પછી એને મન પર લેતા હોય કે ભાઈ અમારી તો કોઈ વાત સાંભળતું જ નથી, એટલે એ વાત સાંભળવાનો આવે જ નહીં. તમે લેખિત રજૂઆત કરો, એની ઉપર જરૂર વખત સમય આવે ધ્યાન આપવામાં આવશે. સાધારણ સભાના દિવસે તથા પ્રમુખ તરફથી અપાયેલ બંધના એલાન વખતે પાળી રહેવાનું રહેશે. એટલે જ્યારે ત્યારે પણ કોઈ પણ એવું ઘટના ઘટે અને આપણને ત્યારે એમ લાગે કે આપણે છાપી વેપારી મંડળે એ બંધનો વિરોધ કરીને જાહેર કરવાનું છે. ઉદાહરણ તરીકે જ્યારે પુલવામામાં એટેક થયો કાશ્મીરની અંદર, ત્યારે પૂરા દેશે તેને બંધ પાડીને એક શોક વર્તાવ્યો. તો તેવો કોઈ પણ પ્રશ્ન ન બને. આપણે તો એવી દુઆ કરીએ કે કોઈ પણ એવા ઘટનાઓ ન ઘટે, પરંતુ કોઈ એવી ઘટના થઈ જાય જ્યારે પણ બંધ પાડવાનો આવે તો ત્યારે બધા વેપારીઓ બંધ પાડીને સહકાર આપવાનો રહેશે. એસોસિએશનના નિયમ ભંગ બદલ કારોબારી નિર્ણય કરે તે દરેક સભ્યને બંધન કરતા રહેશે. સાધારણ સભાએ બહુમતી કે સર્વાનુમતે કરેલા ઠરાવ કે સુધારા વધારા તમામ સભ્યોને બંધન કરતા રહેશે. સંસ્થા રેલ સંકટ, દુર્ઘટના, ભૂકંપ, દુષ્કાળ, વાવાઝોડું તથા અન્ય માનવ સર્જિત કુદરતી આફતોમાં સપડાયેલ જેવાઓની મદદ કરશે. તેના માટે રાહત કેન્દ્રો ખોલશે, તેમજ ચલાવશે અને નિભાવશે. એસોસિએશનના કલ્યાણની તમામ પ્રવૃત્તિ કરશે. સભ્યોમાં સંપ રહે, સદભાવના રહે, એકતા, પરસ્પર એકબીજા પ્રત્યે ભાઈચારાની લાગણી જળવાઈ રહે તે સારું એસોસિએશન પ્રયત્નશીલ રહેશે. એસોસિએશનના સભ્યોના મુશ્કેલીમાં કામોમાં મદદરૂપ થવું અને માર્ગદર્શન પૂરું પાડવું. એસોસિએશનના સભ્યોની જાહેર સુખાકારી, સ્વાસ્થ્યની જાળવણી સારું તમામ પ્રવૃત્તિઓ કરવી. ધાર્મિક તેમજ રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરવી. એસોસિએશનના સભ્યોની જાહેર સ્વાસ્થ્યની જાળવણીના ભાગરૂપે પર્યાવરણ ક્ષેત્રે કાર્યો કરવા. આ નવા નિયમો કોઈ પણ નવો નિયમ કાર્યવાહીની બહુમતી બનાવી શકશે અને આ નિયમને તમામ એસોસિએશનના સભ્યો બંધન કરતા રહેશે. ભાઈ આ બધા નિયમોનું આપણે છાપી હાઈવે વેપારી એસોસિએશન આ બધા નિયમોની સાથે જોડાઈને આખું નવું સંગઠન ચલાવશે. અને ભાઈ આ જે એસોસિએશન બનાવવા માટે થઈને ઘણી જ મહેનત કરવામાં આવી. એના માટે થઈને રમજાન મહિનામાં પણ ઘણી મિટિંગો થઈ, તેના પછી પણ મિટિંગો થઈ. આપણે આ એસોસિએશનની કારોબારી કમિટીને અંદર 45 જેવા અંદાજથી બધા મેમ્બરોની નિમણૂક કરેલી છે અને 45 મેમ્બરો તેવા જ લીધેલા છે કે જે દરેક વેપારથી સંકળાયેલા હોય. દરેક વેપારથી સંકળાયેલા દરેક પ્રતિનિધિઓને આપણે આ કમિટીની અંદર લીધેલા છે, આપણે વર્કિંગ કમિટીની અંદર. અને એ વર્કિંગ કમિટીની પણ 2 વખત મિટિંગ લેવામાં આવી. એક 8 તારીખે મિટિંગ લેવામાં આવી અને આ ગુરુવારે પણ એ જ વર્કિંગ કમિટીની મિટિંગ લેવામાં આવી. આ મિટિંગ લઈને આપણે પછી એની અંદર એમ નક્કી કર્યું વર્કિંગ કમિટીના અંદર કે આપણે નિયમ લખેલો છે કે આપણી જે કમિટી બને તેની અંદરથી હોદ્દાઓની વરણી કરવાની રહેશે. તો તે નિયમ અનુસાર વર્કિંગ કમિટીની અંદરથી અમે હોદ્દાઓની નિમણૂક કરી અને નિમણૂકની અંદર અમે પૂરી સહકારની સાથે એક પણ સભ્યનો કોઈનો ઇનકાર ન હતો અને તમામ સભ્યોએ સહકાર આપી અને પ્રમુખની વરણી કરી. પ્રમુખ તરીકે હાફિઝ મસીઉલ્લાહ અબ્દુલ હમીદ ગગા સાહેબને પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલી છે. તો તેને બધા જનરલ સભાના અંદર હાજર તમામ સભ્યો એને ટેકો આપે છે. ભાઈ તમામનો ટેકો છે ને ભાઈ. પ્રમુખ સાહેબ તરીકે હાફિઝ મસીઉલ્લાહ સાહેબની વરણી કરવામાં આવેલી છે. એના પછી ઉપપ્રમુખ તરીકે 3 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે, જેમાં કામરાજભાઈ કરશનભાઈ મોર ઉપપ્રમુખ તરીકે એમની વરણી કરવામાં આવી છે. સિપાહી ઇસ્માઇલભાઈ રસુલભાઈ તેમની પણ ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. અને ત્રીસરું નામ મારું પોતાનું છે, જાવેદ ઉસ્માન બદરા, મારી પણ ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. તેમજ તેના પછી મંત્રી તરીકે મૌલાના ઉમર બીસીઆઈ તેમને મંત્રી તરીકે એમની વરણી કરવામાં આવી. સહમંત્રી તરીકે સેલિયા શાકિરભાઈ ઇબ્રાહીમભાઈ રાજફીજવાલા શાકિરભાઈની સહમંત્રી તરીકે વરણી કરવામાં આવી હતી. ખજાનચી તરીકે મૌલાના હારૂન આદમભાઈ પલાસરા અને શાહિદભાઈ સિદ્દીકભાઈ ઢાગા આ 2 ભાઈઓની ખજાનચી તરીકે વરણી કરવામાં આવી હતી. કોનું જો ખજાનચીમાં જે મૌલાના હારૂન આદમભાઈ પલાસરા એ 200 ના છે
અને શાહિદભાઈ જે છે એના પીરોઝપુરા ગામના છે કે ભાઈ આવી રીતે આપણે એ મિટિંગની અંદર નક્કી કરીને તમામ સભ્યોની આપણે નિમણૂક કરી નાખેલી હતી. તો આ એસોસિએશનના અંદર તમામ મુદ્દાઓની વરણી થઈને આ એસોસિએશનનું પૂરું ગઠન કરી નાખવામાં આવેલું છે. આજે અલ્હમ્દુલિલ્લાહ ઘણી ખુશી થઈ આપણને એ વાતની કે આપણે આ ગઠન કરીને આર્ય એસોસિએશનની જે મેમ્બર ફીસ માટે થઈને અલ્હમ્દુલિલ્લાહ અહીંયા સામે જે કાઉન્ટર લગાવ્યું એમાં ઘણા ભાઈઓએ પોતાની ફીસ જમા કરીને હજુ એ પાક્કું કર્યું કે અમે એસોસિએશનને મજબૂત સહકાર આપીને આગળ વધાવીશું. એટલે ભાઈ આપણે બધાએ આર્ય એસોસિએશનને ઘણો મજબૂત કરવાની કોશિશ કરવાની છે. આર્ય એસોસિએશન જેટલું મજબૂત થશે એટલું અહીંયા આપણા વેપારની અંદર આપણને એટલી રાહત મળશે, આપણને તકલીફ નહીં પડે ભાઈ. અહીંયા આપણે છાપી હાઈવેની ઉપર આપણે એમ સમજીએ કે આપણે કેટલી આપણી મિલકતોનું વેલ્યુ કેટલું ઊંચું છે. આજે એક ગાળાઓની કિંમત કેટલી ઊંચી છે એનું કારણ શું કે ભાઈ અહીંયા વેપાર છે, પણ વેપારની સાથે અગર મારા ભાઈ કે સુરક્ષા ન હોય, વેપારની સાથે અગર આપણને શાંતિ ન મળે તો એવો વેપાર કયો શું કામનો? અગર આ શાંતિ માટે થઈને આપણે સંગઠિત થઈને કોશિશ નહીં કરશો તો ભાઈ અસામાજિક તત્વો અહીંયા આવશે, આપણા વેપારની અંદર દખલ આપશે. એક સમય એવો આવશે અગર આપણે આ સંગઠિત થઈને કામ નહીં કરેલું હશે તો અલ્લાહ આપણી બધાની હિફાજત કરે. એક સમય એવો આવશે કે ભાઈ છાપીની અંદર કે ભાઈ કોઈ પણ આવતા હશે. મને ઘણું તાજુબ થયું કે ભાઈ ડાયમંડ કોમ્પ્લેક્સની અંદર જ્યારે થોડો હાદસો થયો, ડાયમંડના અમુક વેપારીઓ જોડે હું મુલાકાત કરી તો એમનું એમ કહેવું કે એક ટાઈમ એવું હતું કે ડાયમંડ કોમ્પ્લેક્સની અંદર કોઈ પણ મા બહેનો આવતી અને આવીને બિલકુલ કોઈ પણ ખરીદી આરામથી કરી શકતી હતી. પરંતુ પાછલા દિવસથી આપણા વેપારીઓની પોતાની લાપરવાહીથી હું એ જ સમજીશ કે ભાઈ આપણે કોઈ બીજા કમજોર નથી કર્યા. આપણે પોતે જે સુરેશભાઈ એક વાત સહી કીધું કે સજ્જન માણસ પોતે શાંત બેસી જાય છે અને એમ સોચે કે મારે શું પડી છે, બધા જેમ કરતા કરવા દો, તો એનું નુકસાન એવું થશે કે અસામાજિક તત્વો પોતે પોતાના તમારા ઉપર ચડી જશે. એટલે વેપારીઓ પોતે એમ સમજ્યા કે મારે શું પડી જાય કે બીજા લોકો સંભાળશે, એમ કરતા કે ખુદ ડાયમંડના વેપારીઓ અમને એમ કહેવા માંડ્યા કે ભાઈ અહીંયા કોઈ પણ સ્ત્રી ગ્રાહક આવતી નથી, કોઈ મા બહેન અહીંયા અંદર ખરીદી કરતા આવતા પણ ડરે છે કે ભાઈ આ માહોલ ખરાબ ક્યારે ઉભો થયો કે જ્યારે આપણે વેપારીઓ પોતાનું સાચવીને બેસી ગયા કે ભાઈ અગર કોઈ મોહલ્લામાં આગ લાગી હોય તો આપણને બધાને ભાગીને ત્યાં આગ બુઝાવવી પડે. અગર એ આગ નહીં બુઝાવશો તો આપણે શટર બંધ કરીને ફાયરનો બાટલો લઈને બાજુમાં બેઠા હશો તો પણ આપણી દુકાન બળી જવાની. એટલે સમજદારી એવી છે કે આપણે બધાએ મળીને છાપીનો અંદર એવી એક રોનક ઊભી કરવી છે કે અહીંયા છાપીમાં આવે દરેકની હિફાજત રહેશે, કોઈ પણ ચોરી નહીં થાય. હમણાં પાછલા ઘણા સમયથી એવું થઈ રહ્યું છે કે ચોરી ઘણી થઈ રહી છે આપણી છાપીમાં અને કોઈ કહેવા વાળું નથી. અને ઘણી તાજુબની વાત એ છે કે ચોરી થાય તો કોઈ ફરિયાદ પણ નોંધાવતું નથી. બધા એમ સમજે કે પોલીસને તો શું કહેવાનું હોય, પોલીસ પણ એવી જ છે. એટલે પણ પોલીસ પણ એવી ક્યારે હોય, તમે જઈને ફરિયાદ નોંધાવો તો પોલીસને પણ ખબર પડે કે અહીંયા ભાઈ તકલીફ છે તો એનું કાંઈક નિવારણ થાય. પોલીસ આગળ આપણને સહકાર ના આપે તો આપણે આગળ વધીએ. આપણે જિલ્લામાં રજૂઆત કરીએ, જિલ્લામાંથી પણ આપણને સહકાર ના મળે તો આપણે આગળ વધી શકીએ. એટલે ભાઈ કે આપણે બધા વેપારીઓએ આ સંગઠનને સહકાર આપીને મજબૂત બનાવશો તો ઇન્શાલ્લાહ આપણા વેપાર જે પણ થાય છે એમાં ઇન્શાલ્લાહ આપણને હજી તરક્કી મળશે અને આપણને અહીંયા એક સુરક્ષા મળશે. જે પણ તકલીફો થતી હશે એ તકલીફો તમે જેટલા પણ મોટા વેપારી હો, જેટલા પણ હોશિયાર હો, જેટલા પણ પૈસાવાળા હો, પણ તમે એકલા મળીને એ તકલીફોનું નિવારણ નહીં કરી શકો. જ્યારે સંગઠન હશે તો તમારા આર્યા ₹1.40થી તમારું એ નિવારણ બહુ જલ્દી થઈ જશે. એટલે ભાઈ આપણે બધાએ આર્ય એસોસિએશનને ભાઈ સહકાર આપો અને આગળ વધાવો. તેમજ આ એસોસિએશન જ્યારે ત્યારે કોઈ પણ અપીલ કરે તો પૂરેપૂરો સહકાર આપવાની આપણે બધાની હું નમ્ર અરજ કરું છું. એ સાથે હું મારી વાત પૂરી કરું. માશાઅલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. જાહિદભાઈ મદ્રાસભાઈએ આપણી સમક્ષ ખૂબ જ શરૂથી લઈને એન્ડ સુધી બધી જ વસ્તુનો આપણે ખુલાસો કરી નાખ્યો. જે બધા હું તમામ વેપારી ભાઈઓને એક વાત કહું છું, समय न लगाओ तय करने में आपको क्या करना है, समय न लगाओ तय करने में आपको क्या करना है, वरना समय तय करेगा आपका क्या करना है. ત્યારબાદ હવે આજના સભાના મુખ્ય અતિથિ જે બનાસકાંઠા જમિયત ઉલમા હિંદના સેક્રેટરી છે એમને હું આમંત્રણ આપું છું કે તેઓ આવી આજના સભાને સંબોધે. नजरें बिछी है राह में आपके इंतजार में, नजरें बिछी है राह में आपके इंतजार में, कहते हो तो पलकों को भी बिछा दे आपके इस्तिकबाल में. हजरत मौलाना अब्दुल कुद्दूस साहब तशरीफ लावे અને સભાને સંબોધે.
الرحمن الرحیم نحمده ونصلي على رسوله الكريم اما بعد قال الله تعالى في كتابه عسى ان تكرهوا شيئا فهو خير لكم وعسى ان تحبوا شيئا فهو شر لكم. میرے وڈیلوں، دوستوں اور آج کے اس ایسوسیشن کے عہدیداران، اسٹیج پر بیٹھے ہوئے ہمارے مربی اور سرپرست حضرات جناب حبیب بھائی ایورا صاحب، رسول بھائی صاحب، سعید بھائی راجیڑیا، سریش بھائی، گھنشیام بھائی، ہمارے اصغر علی باپو صاحب اور دیگر جو منچ پر بیٹھے ہوئے ہیں نامی انامی لوگ. بیپاری ایسوسیشن یہ ایک یونٹی اور اتحاد، اکیلا ہی چلا تھا جانب منزل مگر، اکیلا ہی چلا تھا جانب منزل مگر، لوگ آتے گئے اور کارواں بنتا گیا. بزرگوں، ابھی اتحاد اور یونٹی کے سلسلے میں مجھ سے پہلے سب نے اسی کی بات کہی. کسی نے کہا ہے فرد قائم ربط ملت سے ہے تنہا کچھ نہیں. فرد قائم ربط ملت سے ہے تنہا کچھ نہیں، موج ہے دریا میں اور بیرون دریا کچھ نہیں. بزرگوں، یونٹی اور اتحاد کی جہاں تک تعلق ہے تو آپ کو یہ معلوم ہوگا کہ جس دیش کے ہم واسی ہیں اس دیش میں ایک ایسے لوگوں کی حکومت تھی کہ جن کا سورج غروب نہیں ہوتا تھا اور آدھی دنیا پر جن کی حکومت تھی، لیکن اس دیش کے لوگوں کے اتحاد اور سنگٹھن نے ان کو دیش نکالا دیا. اور دیش نکالا کس طریقے سے دیا؟ آپ کو یاد ہوگا کہیں ڈانڈی کوچ کی گئی، کہیں نمک کا ستیاگرہ کیا گیا، کہیں جو ہے انگریزوں کی آئٹموں کا بائیکاٹ کیا گیا، اور کوئی ہتھیار نہیں تھے ہمارے پاس لڑنے کی اس ملک کے عوام کے پاس کوئی طاقت نہیں تھی. اور اگر کوئی طاقت تھی تو وہ یونٹی کی طاقت تھی، اتحاد کی طاقت تھی، آپس میں ہندو مسلم سکھ عیسائی کے جوڑ کی طاقت تھی. اس جوڑ کی طاقت نے آدھی دنیا پر کرنے والے انگریزوں کی حکومت کو دیش نکالا دیا اور ہم نے آج اس کرسی پر اپنے دیش واسیوں کو براجمان کیا. یہ ہماری یونٹی کی طاقت ہے. بزرگوں، ابھی جو ہے یونٹی کی بات ہوئی اور چھاپی میں جو ہے رمضان میں جو دل خراش واقعہ پیش آیا، میں آپ سے یہ کہہ رہا ہوں کہ اگر آپ کا ایسوسیشن اگر زندہ ہوتا اور حرکت میں ہوتا تو شاید یہ واقعہ نہ پیش آتا. جو دل خراش واقعہ پیش آیا اور اینٹی سوشل ایلیمنٹس جو ہیں وہ ہر جگہ ہوتے ہیں، ہر علاقے میں ہوتے ہیں، ہر دیش میں ہوتے ہیں. ایسے لوگ ہوتے ہیں جن کا کام ہی یہ ہوتا ہے کہ سماج کے خلاف کچھ اس طرح کی پروتیاں کی جائے اور جن کا کام ہی یہ ہوتا ہے. لیکن ان اینٹی سوشل ایلیمنٹس کو اگر قابو میں کیا جا سکتا ہے تو اسی ایسوسیشن کے ذریعے کیا جا سکتا ہے. آپ نے یہ ایسوسیشن کر ایک بڑا عمدہ کام کیا ہے کہ ایسے وقت میں چھاپی ہائی وے، اب چھاپی ہائی وے کی جو بات کہی گئی، ہمارے کسی نے کہا کہ بھئی وہ بمبئی سے ہم آتے ہیں تو پالنپور سدھپور کو کوئی نہیں جانتا چھاپے کو. میں آپ سے کہوں کہ ہم لوگ پالنپور میں رہتے ہیں، لیکن چھاپی کے بارے میں یہ بات مشہور ہے کہ جس طریقے سے دبئی جو ہے ایک بیپار کا ہب ہے، اس طریقے سے چھاپی بھی ہمارے علاقے کا دبئی ہے. لیکن اب دبئی تو بنایا ہم نے، بیپار تو بنایا، لیکن بیپار کے لیے سلامتی،
सिक्योरिटी, हिफाजत किसकी भी जरूरत है। और जब आपने एसोसिएशन बनाया है तो मैं समझ रहा हूं कि न ग्राहक का से शोषण किया जाएगा और न व्यापारी से गलत किस्म की करड़गत की जाएगी। चूंकि एसोसिएशन बहुत सी मर्तबा हमें ये मालूम है कि हमारा इत्तेहाद और यूनिटी होती है, तो उस यूनिटी की वजह से हमें पुलिस में भी नहीं जाना पड़ता, वो सारे मसले वैसे ही खत्म हो जाते हैं। जरूरत तो बाद में आखिर में पड़ती है कानून को के सहारे की और कानून की सपोर्ट की, लेकिन वैसे ही जो है काम बन जाता है। मैंने अभी आपके सामने कुरान की एक आयत पढ़ी कि कुरान ने ये कहा, असा अन तकरहू शैयन फहुवा खैरुल लकुम व असा अन तुहिब्बु शैयन फहुवा शर्रुल लकुम। बहुत सारी चीजें ऐसी होती हैं कि जिनको तुम नापसंद करते हो लेकिन वो तुम्हारे लिए खैर का सबब होती हैं, और बहुत सारी ऐसी चीजें होती हैं कि जिसको तुम पसंद करते हो लेकिन वो तुम्हारे लिए बेहतर नहीं होती। अभी ये रमजान में वाकया पेश आया, हम सबको नापसंद था, कौन पसंद करेगा? क्या किसी की दुकान को आग लगाई जाए? क्या किसी के साथ में गाली गलौज किया जाए? किसी की बेहुरमती की जाए? एक सच्चा और शरीफ ताजिर व्यापारी, उसका किसी कम्युनिटी से ताल्लुक हो, क्या वो बर्दाश्त करेगा? कभी नहीं बर्दाश्त कर सकता। लेकिन ये वाकया जो पेश आया, मैं आपको ये बात याद दिलाना चाहता हूं, अगर ये वाकया पेश ना आया होता तो इतना बड़ा मजमा आज मौजूद ना होता। उसने जो है, और तारीख बता रही है ऐसे वाकयात को बाज़ मर्तबा कुदरत वजूद में लाती है और आए हैं तारीख में, और उसके बाद से कौम ने यू टर्न लिया है। मैं आपको बताऊं, मेरे आका अलैहिस्सलातु वस्सलाम मोहम्मद अरबी अलैहिस्सलातु वस्सलाम का नाम आता है। आप नबी नहीं बने थे, उससे पहले मक्का के बाजार में बाहर का एक व्यापारी जिसका कबीले जुबैर से ताल्लुक था, वो मक्का में व्यापार करने के लिए आया और उसने अपना सौदा सामान था मक्का के किसी बड़े आगेवान तो नहीं कहूंगा, लेकिन ये कह दो कि किसी चौदस के हाथ में बेच दिया। चूंकि 14 लोग होते हैं, वही जो है पूरे समाज को भी जो है गलत रास्तों पर चलाते हैं। अभी जो है हमारे बहुत से सारे साथियों ने सियासी लोगों को नजरअंदाज किया, मैं उनको नजरअंदाज करना नहीं चाहता। हमारे ये सियासी लोग भी बड़े काम के होते हैं और उनसे जो काम बहुत सी मर्तबा हो जाते हैं, हमसे नहीं होते। इसलिए हम इन सियासी लोगों की भी कदर करते हैं, लेकिन हाँ, हम इस एसोसिएशन में पार्टी पॉलिटिक्स को जगह देना नहीं चाहते। इसलिए बुजुर्गों, उनका जो काम है वो अहले सियासत जाने, उनका जो काम है वो अहले सियासत जाने। मेरा पैगाम मोहब्बत है, जहां तक पहुंचे। इसलिए बुजुर्गों, मैं आपसे ये बात कह रहा था कि मक्के मुकर्रमा की जमीन पर, जिसको आज आप जानते हो कि मुस्लिम समाज इज्जत और एहतराम की निगाह से देखता है, एक आदमी बाहर का, कबीले जुबैर का एक आदमी आया और उसने एक 14, उसको तो मालूम नहीं था कौन है, आगेवान था, लेकिन था 14। उसने सामान खरीद लिया जिसका नाम भी आता है आस इब्न वाइल। आस इब्न वाइल ने सामान खरीद लिया और खरीदने के बाद उसका जो हक देना चाहिए, उसकी जो रकम देनी चाहिए, उसका जो मुआवजा देना चाहिए, उसको रोक दिया। हबस हक कहो, सीरत की किताबों में लिखा है उसके हक को रोक दिया। अब जब उसके हक को रोक दिया, वो बेचारा परदेसी, वो बेचारा अजनबी, अगर आपके इस छापी के बाजार में कोई अजनबी आवे और उसके साथ अगर कोई मामला किया जाए तो आप क्या कर सकते हो? अगर आपका एसोसिएशन नहीं है तो आप एक दूसरे का मुंह देखोगे, उसको जलील होते हुए देखोगे, उसका शोषण होते हुए देखोगे, उसका इस्तेहसाल होते हुए देखोगे। आपके अंदर जज्बा होगा हमदर्दी का, लेकिन आप कुछ नहीं कर सकोगे। ये वाकयात हैं। जब देखा, उसका ले लिया, लेने के बाद उसका हक नहीं दिया। जब नहीं दिया तो वो समझा कि यहाँ के जो बड़े आगेवान लोग हैं उनके पास जाऊं, लेकिन आप जानते हो कि हमाम खाने में सब नंगे होते हैं। आप जानते हो कि ये 14 जो हैं वो 14 की शास्त्री पूरते हैं, वो किसी शरीफ की शास्त्री नहीं पूरते। आप जानते हो अच्छी तरीके से। तो वो दूसरे किसी के पास में गया, वो भी 14 था। जब उसका नाम सुना कि उस 14 ने ले लिया है तो उसने भी इनकार कर दिया मदद करने से।
तीसरे के पास गया, उसने भी इनकार कर दिया, चौथे के पास गया, उसने भी इनकार कर दिया। जब इनकार कर दिया वो मायूस हो गया कि कौम के बड़े बड़े लोग आज जो है मेरी मदद नहीं कर रहे, मेरा तो सारा जिंदगी का गुजारा इस पर था, मैं लुट गया, मक्के मुकरमा में लुट गया, बर्बाद हो गया, तबाह हो गया। लेकिन वो हिम्मत नहीं हारा, उसने ये किया, छोड़ो इनको चौदसियों को, इनको रहने दो अपनी जगह पर। मक्के के बाजार में आम लोगों में गया और आम लोगों में जाकर उसने एक आवाज लगाई कि मेरे साथ इस मक्का की सरजमीन में ऐसा मामला पेश आया है, फला आस इब्न वाइल ने मेरे पास सामान लिया है और आज मुझे सामान का जो मेरा बदला और मुआवजा रकम होनी चाहिए वो देने से इनकार कर रहा है। अल्हम्दुलिल्लाह इंसानियत किसी दौर में जो है इसने इंसानियत की रूह को खत्म होने नहीं दिया। जब भी इंसानों को वो किसी भी कौम से ताल्लुक रखते हो, वो किसी भी जो है कम्युनिटी से, मजहब से उनका ताल्लुक हो, आप उस इंसान को आवाज देकर देखो, उसकी इंसानियत को जगा कर देखो, उसकी मानवता को साथ पाड़ कर देखो, उसके अंदर से इंसानियत बेदार होगी, वो उठेगा। उस वक्त ये आवाज लगाई उसने, कुछ नौजवान साथी उठे और उस वक्त मेरे आका अलैहिस्सलाम को नबूवत नहीं मिली थी, आप अलैहिस्सलाम भी उसमें पेश थे, आगेवान थे। और अब्दुल्लाह इब्न जुदान नामी एक शख्स के घर में जमा हुए और जमा होकर उन्होंने ये तय किया कि हमारे शहर में किसी की इज्जत को लूटा जाए, हमारे शहर में किसी का सौदा जो है बर्बाद कर दिया जाए और हमारे शहर से कोई भी आबरू होकर निकल जाए, ये हमें किसी तरीके से गवारा नहीं। वो लोग सबके सब आस इब्न वाइल के घर गए, उससे जाके आंखों में आंख डालकर बात की और बात करने के बाद उससे पास जो सौदा था उसके पास छीन लिया। सीरत की किताबों में फंतजाऊ छीन कर लिया और छीन कर जो है आपने वो सौदा उसको वापस दिया। आप अलैहिस्सलाम मौजूद थे, आपने कहा लौ दुई तो बादल इस्लामी लाजब, तो अगर इस्लाम के बाद भी मुझे बुलाया जाता तो ऐसे इंसानी कामों में मैं पेश होता। इसलिए बुजुर्गों, ये वाकयात जो होते हैं वो यू टर्न लाते हैं और आप देखोगे जहां जहां भी इनकलाब आया, कोई ऐसे एसोसिएशन बने, कोई ऐसी तंजीम बनी, कोई ऐसा एनजीओ बना, उसके पीछे कोई ना कोई वाकया होता है और वो वाकया जो है तब्दीली के लिए काफी होता है। मैं समझ रहा हूं कि जो है आपका ये वाकया आपकी बेदारी के लिए हुआ था, आप सोए हुए थे, आपको जगाने के लिए था। ऐसा ना हो कि आपका व्यापारी हम आगे बढ़ेगा, तरक्की करेगा और जैसा कि हमारे भाइयों ने कहा पूरे देश में इसका नाम होगा, लेकिन नाम के साथ साथ इस बात की भी जरूरत थी आने वाला अपने आप को महफूज समझे, आने वाला माएं हो, बहनें हो, अपनी इज्जत की हिफाजत, वो ये समझे कि यहाँ जो है कोई हमारे पर गलत आंख उठाएगा नहीं, कोई हमारी इज्जत के साथ खिलवाड़ नहीं करेगा, यहाँ हमारे साथ कोई धोखा नहीं होगा, यहाँ हमारे साथ कोई चीटिंग और धोखा नहीं। इसलिए मेरे बुजुर्गों और दोस्तों और मेरे वडीलों और मुरब्बियों, मैं आपसे ये कहना चाहता हूँ कि आपने जो काम किया है बहुत मुबारकबाद के काबिल है। अल्लाह करे आपका काम आगे बढ़े और तरक्की करे। एक गुजारिश करता चलूंगा, इस वक्त रमजान मुबारक में जो ये वाकया पेश आया, हमारे एक बेकरी को आग लगा दी, कितनी घिनौनी बात थी, उसको जितना हो सके कंडेम किया जाए और जो लोग भी थे उनका किसी भी तबके से ताल्लुक हो, उनकी इस हल्की और गिरी हुई हरकत को हम किसी दर्जे भी तायद नहीं कर सकते। इसलिए बुजुर्गों, मैं आपसे एक बात कहूंगा कि जिस बेकरी का नुकसान किया गया है, हमारा ये एसोसिएशन, ये इतना बड़ा एसोसिएशन, ये अगर चाहे तो उसके नुकसान की तलाफी का अंदाजा कर सकता है और उसके भुगतान को थोड़ा थोड़ा मदद कर उठा सकता है। मेरी ये गुजारिश है, आपका एसोसिएशन जो बन रहा है, पहला ही ये काम करो कि इस बेकरी के अगर जो जिम्मेदार हैं वो उसके मुतहम्मिल नहीं है, तो इस बेकरी को आबाद करने की कोशिश करोगे तो ये हमारे एसोसिएशन का पहला काम होगा। और इस तरीके से जब भी कोई ऐसा वाकया हो, कोई नुकसान की वजह से हमारा कोई व्यापारी बाजार छोड़कर न जाए, व्यापार से पीछे ना हटे, इसकी आप खुसूसी तौर पर दरकार करोगे। ये बात कहकर मैं अपनी बात खत्म करूंगा। व आखिरु दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन।
અલ્હમ્દુલિલ્લાહ. હઝરત મૌલાનાને ખૂબ જ સરસ મજાની વાતો કહી. અલ્લાહ તાલા આપને આપ સૌને મને આના પર અમલ કરવાની તોફીક અતા ફરમાવે. અને વાતનો ખુલાસો હતો કે એક સડેલી કેરી આખો ટોપલો સડી રાખે છે, તો એ સડેલી કેરીને પણ આપણે દૂર કરી નાખીએ તો આખો કેરીનો કરંટ સલામત રહી જાય છે. આવા લોકોથી બી આપણે દૂર રહેવું જોઈએ અને વિકાસ અને પ્રગતિના પ્રયત્નો કરતા રહેવા જોઈએ. મૌલાનાએ વાત કરી કે છાપી તાજનો એરિયો એટલે કે ફોરેનનો એરિયો જો વખણાતો હોય છે, અલ્લાહ તાલા આપના આ છાપી એરિયાને ભારત દેશમાં નહીં પણ પરંતુ સમગ્ર વિશ્વમાં ચમકાવી નાખે અને હિર્ષાઓથી બચાવી રાખે. આમીન. ત્યારબાદ હું હબીબ કાકા એવરાને આમંત્રણ આપું છું કે આવી બે શબ્દો રજૂ કરે. પ્રોટોકોલના વિરોધમાં જાય. અધ્યક્ષ બોલ્યા છે એની પાસે કોઈ બોલવાનું રહેતું નથી, પણ હવે બોલ્યા છે તો એક વાત કહું. મૌલાનાએ સુરેશભાઈને અને જાવેદભાઈ જે ઉપપ્રમુખને લગભગ મારે જે કહેવાની હતી એ વાતો વણી નથી અને બધી વાતો લગભગ થઈ ગઈ છે અને વાત કરી નાખી છે. તમને બધાને ખબર હોય કે આ દુનિયાની અંદર પહેલો કાનૂન થયો આવ્યો, પહેલો કાયદો થયો આવ્યો, ખબર તમને? આ દુનિયાની અંદર દુનિયા બની જંગલિયત હાલતની અંદર હતા તો પહેલો કાનૂન સંગઠનનો આવ્યો, સંગઠન યુનિટીનો પહેલો કાયદો આવ્યો આ દુનિયાની અંદર. જેમ કે જંગલમાં રહેતા હતા, વાઘ આવીને હોજે એક જણાને લઈને ખાઈ જાય, બીજા દાડે બીજાને ખાઈ જાય, ત્રીજા દાડે ત્રીજાને. મોણસું ઓછા થવા મને લાગે ઓનો કોઈ રસ્તો આપણે ખરો કે આપણે ભેગા થાય અને આડી વાર તો વાઘ આવે ને તો મારીએ. હમણાં સુરેશભાઈ કીધું કે પેલા કૂતરોને ચિત્તાર પાછું પાડ્યું, એવી રીતે બધોને નક્કી કર્યું કે વાઘને મારી નાખીએ. ભેગા થયા, વાઘ જેવી તરફ મારી તો મોથી અડધા ઓમણે નાહી ગયા અને બધા નાહી ગયા, વેરાઈ ગયા. વાઘ વણે એક જણાને લઈને જતો રહ્યો. ફેર બીજા તરફ ભેગા થયા કે ભાઈ આ તો યાર ઊંચું થયું, આપણે ભેગા થયા, યુનિટી બનાવી અને આપણે તો અડધા ઓમણે નાહી ગયા, અડધા ઓમણે નાહી ગયા અને લોચો પડે પાછો માણસ તો જતો રહ્યો. તો કે એક કામ કરો, હલી વાર આપણામાંથી જે નાહે ને પેલે એને જ મારી નાખો, જે નાહે એને પેલો મારી નાખો. વાઘ મારે એને બોર આપણે એને મારી નાખો. એટલે બીકના માર્યો ભાઈ કોઈ નાઠો ના, કોઈ નાઠો ના. અને યુનિટી મસ્ત બની અને બધા ભેગા થઈને વાઘને મારી શક્યા. માનવ બક્ષી વાઘ હતો એને મારી શક્યા. એ યુનિટી ભેગી રહી નાઠાના એટલે યુનિટી બનાવી છે. જો મૌલાનાએ વાત કરી કે કોક વાકીઓ પેશ આવ્યો તો એમાંથી આ યુનિટી બની અને બહુ મોટી અચ્છી એસોસિએશન બને. ભાઈ સુરેશભાઈને બી આવકારી, મૌલાનાએ તો બહુ જોશીલી તકરીર કરી. ચોક આપણો ઓક છે, આપણો ઓક છે. એન્ટી સોશિયલ એલિમેન્ટ અમે પનાહ આલીએ છીએ. 50 લાખની દુકાનો, 60 લાખની દુકાનોનો આગળ અમે 1000 ને 2000 ભોગવા માટે રેકડીઓ ભેગી કરવડાવીએ છીએ. ચોક અમારો ઓક છે. આટલા બધા રૂપિયા ખર્ચીને અમે પનાહ આલીએ છીએ. બાકી કોઈ એન્ટી સોશિયલ એલિમેન્ટની તાકાત નથી કે વોટ ઉકળાઈ જોઈ શકે હોય કે આ એરિયાની અંદર જોઈ શકે. બાકી ચોક તો આપણી ગલતી છે. આપણે જોને પનાહ આલીએ છીએ, જોને બેહારીએ છીએ, જોને ચા પાઈએ છીએ, જોને વાત કરીએ છીએ, જોનાથી ભાગીદારીઓ કરીએ છીએ. ચોક તો આપણી ભૂલો છે. એ ભૂલોનો સુધારો થાય, ભૂલો સુધારો અને એન્ટી જે બી હોય આ સામાજિક તત્વો હોય એને રસ્તો પકડાવો. હેડ વધી એને ઉભો મત રાખો. ઇન્શાઅલ્લાહ તમારી યુનિટી બી સારી બનશે, મજબૂત બનશે. હું તમને કહું, તમે આ એરિયાની અંદર 1972 હું આવ્યો તો જના દાડે ખાલી પેટ્રોલ પંપ બન્યો તો, તાજ બી નથી બની. એના દાડે આવ્યો તો એટલે લગભગ એમ કહેવાય કે રહીમ તાજ મોહમ્મદ પછી કદાચ હું પહેલો નાગરિક આ છાપીને અંદર 12 ગોમથી આવીને વસેલો માણસ.
ત્યારથી જોઉં છું આજ તો શહેર બની ગયું છે. મૌલાનાએ કીધું કે દુબઈ બની ગયું છે. વાત સાચી છે. ડાયમંડની વાત કરી કે મા બહેનો જાતો બીઓય છે, એ બી વાત સાચી છે. એ ડાયમંડની અંદર વસ્તી પેસી છે. ડાયમંડ વાળા બી એસોસિએશન બનાવો, લોની શકની તમારી બિલ્ડિંગ પૂરતી બનાવો, જેની ગટરની મૂતરીઓની જેની જરૂરત પડે છે એના માટે તમે પરેશાન છો. એટલે ભાઈ મારે જે કહેવાનું હતું આ બધું કહી દેશું છે, પણ યુનિટી બનાવો ને આપણી ભૂલો સુધારી નાખો થાય અને એક રહો. ઇન્શાઅલ્લાહ કોઈ તાકાત તમને ડરાઈ નહીં શકે, કોઈ કરી નહીં શકે અને બધા યુનિટી રહો. જેમ પેલા વાઘું નાહી ગયા હતા નહીં મળતા હતા ભડક લોચો પડે નાહી જવાનું ના, બધા ભેગા રહો. જે બી પડે સુખ દુઃખ પડે જે બી પડે, બહુ મોટી આઈટમ નથી. તમને કોઈ પરેશાન ના કરે સાહેબ, ન કોઈ ખોટી રીતે પરેશાન કરશે, કોઈ સરકારી અફસર કે કોઈ પરેશાન નહીં કરે. અને ધંધામાં જરૂરત પડશે, યુનિયનની જરૂરત પડશે, યુનિટીની જરૂરત પડશે. એટલે બધા ભેગા રહો તો ઓફિસર બી નહીં તો તમે આ બધોને પના હાલશો ને તો એક દાડો એવો આવશે ને કે અમુક એરિયો ભક્તા ઉઘરાવત, ખબર છે ખંડણીઓ ઉઘરાવત. આપણા કોઈ ખંડણી ઉઘરાવવા વાળા ના આવી જોઈએ, આપણી ભૂલોના કારણે. માટે બધા મજબૂત બનો, પોતાના મનથી મજબૂત બનો, ઇન્શાઅલ્લાહ મજબૂત બનો. બધા વેપારી એક તો કોઈ જાતિ ભેદભાવ નહીં, હિન્દુ મુસ્લિમ આ તે બધા વેપારી છે તો વેપારી, અને બધા વેપારી એક થઈ જાઓ, મજબૂત બનો, મુકાબલો કરો અને સારી રીતે એસોસિએશન ચલાવો. એસોસિએશનના કાયદા બનો. ઘણી વખત આપણા માપનું એ ગોળી ના આવતી હોય, એસોસિએશન આની હોય ગોળી કદાચ ભારી થઈ જાય પડતી હોય, પણ ના, એ ગોળી લેવી પડે. એ ગોળી બી લેવી પડે. આપણા અગર હિતમાં હોય, એસોસિએશનના હિતમાં હોય તો એ ગોળી બી લેવાની લઈ અને એનો ઈલાજ કરવાનો ભાઈ. અને બધા એક થઈને આ વાત ખાસ યાદ રાખો. જે વાક્યા પેશ આવ્યા, હું તમને કહું, મારામારીઓ થઈ કે આ થઈ કે બેકરી ઉઠી, કોઈની તાકાત છે સાહેબ હળગાવો. અમારા હોમે હું બેઠો હતો, હોમે જ બેઠો હતો. એ બધું બરદાસ્ત ના થાય, શક્ય નથી. અને એવા એલિમેન્ટોને કોઈ પનાહ ના લે, કોઈ દુકાન વાળો પનાહ ના લે. અને હાલે તો હું એમ કહું છું કે એસોસિએશન એના ઉપર પગલો લે અને બધા વેપારીઓને તુચકાર કોઈ લેતો હોય તો, અને કોઈ હમે બી પનાહ મતાલો મહેરબાની કરી. બસ આટલી વાત મારી કહી અને બધા સમજણ હતો, બહુ ડાયા છો. વધારે વાતો કોઈ જાહેર હું કરવી નથી, એટલી વાતો કરી અને મારી વાતને પૂરી કરું છું. અલ્લાહ હાફિઝ. માશાઅલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. અભી કાકા એવરાજ સાહેબે આપ સૌને પાવર ઓફ યુનિટીની સાથે સાથે પાવર ઓફ હર્ટ ઉપર રિફિલિંગ કરી નાખ્યું. અલ્હમ્દુલિલ્લાહ, એમનો ખૂબ ખૂબ અભિનંદન. હવે હું એવા માણસને આમંત્રણ આપવા જઈ રહ્યો છું जो अनीति से लड़ता है, जो झगड़ों से दूर रहता है, जो अनीति से लड़ता है, जो झगड़ों से दूर रहता है, जो काम की चाल को भी बदल देता है, जिसके पास जोश के साथ होश भी है, जो बेहद इतिहास रचता है, जो बातों का बादशाह नहीं बल्कि जो करके दिखाता है, वो इस एसोसिएशन का प्रमुख है. एसोसिएशनના પ્રમુખ સાહેબને હું આમંત્રણ આપું છું કે આવીને સભાને સંબોધે. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. ભાઈ આવવાવાળા બધા મહેમાન, સરપંચ, ઉપસરપંચ અને મૌલાના અબ્દુલ કુદ્દુસ સાહેબ અને બીજા સ્ટેજ પર રોનક ગફોઝ, આપણા બધા મહેમાન, એ બધાનો આવવા બદલ હું અભિનંદન કરું છું. અને બીજી વાત એ કે એકડે જે આપણે એસોસિએશનનો જે આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે એ બધાને તમે બધા ભેગા થઈ મને પ્રમુખ બનાવશે. હું મારી પૂરી કોશિશ એમ રહે કે તમારા લોકોની જે કામનાઓ, તમારા લોકોની જે ઉમેદો છે એ ઉમેદો પર હું પૂરો ખરે ઉતરું. પણ એના માટે હું તમે લોકોને અપીલ કરું છું, તમને દરખાસ્ત કરું છું, તમારી આજીજી કરું છું કે તમે મને પૂરો સપોર્ટ કરો. તમારો સપોર્ટ મારી તાકાત હશે. અમારા એસોસિએશનના જે મેમ્બર અમે લોકો બનાવ્યા છે, જે ટીમ બનાવી છે, એને મને સપોર્ટ કરશો તો ઇન્શાઅલ્લાહ જે રીતે આપણે મૌલાના અબ્દુલ કુદ્દુસ સાહેબ કીધું, આપણે સુરેશભાઈ કીધું, હબીબભાઈ એવરા કીધું અને આપણે રસુલભાઈ કીધું, રસીદભાઈ સરપંચ જે આપણને કીધું છે એના પ્રમાણે આપણે હેડાડશો. અને ઇન્શાઅલ્લાહ જેટલા ચેલેન્જ આપણા છાપીના અંદર છે એ બધા ચેલેન્જને યા તો આપણે દૂર કરશો યા એ ચેલેન્જનો મુકાબલો કરશો. બે વસ્તુ, યા તો એને દૂર કરશો યા તો એને મુકાબલાની તાકાત માટે જેવી રીતે આપણી બેકરીઓ જે હાદસો થયો એના અંદર જે ડિપાર્ટમેન્ટ આપણને સપોર્ટ નથી કરતું તો આપણા આવા સજ્જન માણસો છે, આપણે એનાથી કોમ લેવો. જેવી રીતે ન કરી, અગર ન કરવાનું કારણ શું, એનું અગર
સહી માનવું કોઈ રીઝન ના આલી શકતા હોય તો આપણે આગળ ચો જવું જેટલા સુધી જવું એના માટે ઇન્શાઅલ્લાહ પૂરી કોશિશ કરશો. અને બીજી વાત કે ઓયકરના આપણા છાપી એરિયામાં કોઈનાથી ચીટિંગ ન થાય, કોઈનાથી ધોકો ન થાય, અમન શાંતિનાથી બધા વેપારી ભાઈચારગીનાથી મોહબ્બતનાથી બધા એકબીજાને સપોર્ટ કરી અને ઇન્શાઅલ્લાહ આપણો ધંધો વેપાર કરશો તો ઇન્શાઅલ્લાહ જે આ એલોન થયેલા છે, જે લોકોને તમારા હોમે જે રજૂઆત મૂકી છે એ બધી રજૂઆતો પૂરી થાય. આના માટે તમારા પણ આવ્યો હતો, મોડે આવ્યો હતો. હાલે તમારા હોમે આવ્યો છું કે ભાઈ બધા ભેગા મળીને એસોસિએશન તો ખાલી કોમ પૂરતું છે, ટીમ વર્ક છે, એ કોમ પૂરતું છે, પણ એના સપોર્ટર તમે છો. તમે સપોર્ટ કરશો તો ઇન્શાઅલ્લાહ બધા ચેલેન્જનો મુકાબલો કરશો. આ વાત કરી મારી વાત ખતમ કરું છું. અસ્સલામુ અલૈકુમ. હું પ્રમુખ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. અત્યારે છાપી હાઈવે વેપારી એસોસિએશનની ટાઈમ પરવારી ઓફિસ પૂરતું મોલાનાની ઓફિસ જ આપણે રાખેલી છે, જે HDFC બેંકની સામે ઓર્ચિડ કોમ્પ્લેક્સ અજવા ગ્લાસ એન્ડ પ્લાયવુડની જે દુકાન છે એ આપણી અત્યારે ટાઈમ પરવારી ઓફિસ રહેશે. પછી જ્યારે આપણે કાયદેસરની ઓફિસ બનાવીશું ત્યારે દરેકને સામે કોઈ પણ દ્વારા આપણે એ ઓફિસનો એડ્રેસ પહોંચાડી શકીશું. બરાબર. અને જે વેપારી ભાઈઓ પાસે હજુ સુધી ફોર્મ ના આવ્યા હોય અથવા ફોર્મ ભરવાના બાકી રહી ગયા હોય તો પોતપોતાના મેળે સામેથી પણ ફોર્મ મળી જશે અથવા મોલાનાની ઓફિસ પર બી ફોર્મ મળી જશે. તોથી ફોર્મ લઈ લે અને પોતાનું બી ફોર્મ ભરી નાખે. અને જે વેપારી મિત્રોના ફોર્મ હજુ સુધી ભરાયા ના હોય એમને પણ ફોર્મ ભરવા માટેના પૂરેપૂરો પ્રયત્ન અને કોશિશ કરતા રહીએ. ત્યારબાદ હું ઇલિયાસભાઈ તરાદરાને આમંત્રણ આપું છું. હા, ત્યારબાદ સૌથી મોટી ખુશીની વાત આપની સમક્ષ રજૂ કરું છું. મૌલાના અબ્દુલ કુદ્દુસ સાહેબ ને આપની સમક્ષ જે વાતની રજૂઆત કરી હતી એના અનુસંધાને રસૂલ કાકા કેડ તરફથી છાપી કોર્નર બેકરી વાળા ભાઈને 1 લાખ રૂપિયાનું ઇનામ બક્ષિસ આપશે. અલ્લાહ પાક એમના માલ જાન અને દરેક વસ્તુની અંદર ખૂબ ખૂબ બરકત અતા ફરમાવે અને એમની દિલની તમામ તમન્નાઓ પૂરી પૂર્ણ ફરમાવે અને મોત સુધી અને કયામત સુધી એમના તમામ વંશવેલાની પણ હિફાજત ફરમાવે. ત્યારબાદ ઇલિયાસભાઈ ધરાદરાને આમંત્રણ આપું છું કે તેઓ આવી આ પ્રોગ્રામ આભાર વિધિ કરે. મંચસ્થ મહાનુભાવો, મુરબ્બીઓ, વેપારી ભાઈઓ, જે કોઈ પણ ભાઈ અહીંયા પોતાનો કિંમતી સમય બગાડી અને આ વેપારી એસોસિએશનની એકતા અને અખંડતામાં માની અહીંયા પૂરેપૂરો સમય પોતાનો ફાળવ્યો, શાંતિથી સાંભળ્યું. જે કંઈ પણ મહાવક્તાઓએ અહીંયા આપણને બોધપાઠ રૂપી જે કંઈ પણ શબ્દો પીરસ્યા, મૌલાના સાહેબે ઘણી બધી સરસ મજાની વાત કરી કે કંઈક એવા આછા બનતા હોય છે ને એના કારણે યુનિટી જાગતી હોય છે. અને આપણા ભારતનો ઇતિહાસ છે કે તમે આઝાદીની જે ગવાહી છે એમાં ઘણા બધા 1857નો પહેલો જે વિપ્લવ બન્યો એ આની જ ગવાહી છે કે એમાં કંઈક એવું બન્યું કે હિન્દુ મુસ્લિમ બધા જ જાગ્યા અને અંગ્રેજોને આ દેશમાંથી ભગાડ્યા. એટલે યુનિટીમાં એ પાવર છે, યુનિટીમાં એ તાકાત છે કે દરેકે દરેક માણસને ઝુકાવી શકે છે. એટલે ટૂંકમાં આ કાર્યક્રમનો આશય એક જ હતો કે હિન્દુ મુસ્લિમ દરેક વેપારી ભાઈઓ છાપી હાઈવે મુકામે છે બધા જ એક જ યુનિટીમાં આવે, નાત જાતના કોઈ પણ ભેદભાવ વગર દરેકે દરેક એકબીજાને સહકાર આપે. એટલા માટે તો સંત કબીર પણ કહેતા ને કે હે માનવી દો બાતા સીખ કર સાહબ કી બંદગી ભૂકે કો અન્ન દે. જેટલી થાય એટલી ઈશ્વર અલ્લાહની બંદગી કર અને કોઈ ભૂખ્યો માણસ આવે તો એને ખાવા ખવડાવ, તરસ્યો આવે તો એને પાણી પાવ. એને કહેવાનો આશય એક જ છે કે માનવતાથી મોટો કોઈ ધર્મ હોતો નથી અને પાડવાની છે. મુરબ્બીશ્રીઓએ પોતાના વક્તવ્યમાં દરેકે માનવતાની વાત કરી, એકતા અને અખંડિતતાની વાત કરી. જે કંઈ પણ સારા શબ્દો સમાજ માટે એમને વાપર્યા, યુનિટી માટે વાપર્યા, એકતા માટે વાપર્યા, એ સૌ સારા શબ્દોને આપણે માથે ચડાવીએ, એમની વાતને આપણે માનીએ અને સૌ મિત્રો આપણે એકતા અને અખંડિતતામાં માનશો તો આપણું કંઈક એવું સારું થશે, આખા ભારતમાં આપણું નામ પૂછશે.
ટૂંકમાં હવે સમય બહુ થઈ ગયો છે એટલે વધારે સમય લેવામાં મજા નથી. એટલે જે કંઈ પણ વડીલોએ, મુરબ્બીઓએ, વેપારી ભાઈઓએ, સુરેશભાઈએ પણ જે ઘણી બધી રાજકીય વાત કરી, બહુ સરસ મજાની વાત કરી કે વોટ આપવો એ આપણો અધિકાર છે અને લોકો આપણને ખોળતા આવવા જોઈએ. આપણે કોઈ પાર્ટીને ખોળવાની જરૂર નથી, કારણ કે ભારતના બંધારણમાં 18 વર્ષનો માણસ થાય એટલે સારું નકારું વિચારવાની એનામાં ક્ષમતા હોય છે અને એ ક્ષમતાના જોડે આપણા બંધારણે આપણને આઝાદી આપી છે કે તમે ઉપર બેસાડો વહીવટ કરવા માટે. કોને બેસાડવા એ તમારે નક્કી કરવાની છે, નહીંતર આ દેશ જો સારાને નહીં બેસાડો તો ભિખારી થઈ જશે અને ખરાબને બેસાડશો તો ખરાબ કરી નાખશે, સારાને બેસાડશો તો સારું કરશે. એક ક્ષમતા આપણને આપી છે. ફક્ત રાજકીય માણસો જે ઉપર બેઠા છે એમને વહીવટ કરવા આપણે બેસાડ્યા છે. જાગીર આપણા બાપની છે, કોઈની જાગીર નથી. એ જાગીર આપણા બાપની છે અને એમને વહીવટ માટે બેસાડ્યા છે આપણે. એટલે બહુ સારું વિચારી અને આપણે કરવાનું છે. જે કંઈ પણ વાત થઈ, જે કંઈ પણ વડીલો એસોસિએશનના નિમંત્રણને માન આપી પધાર્યા એ બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર. અને ભવિષ્યમાં આ તાલુકામાં, આ સમાજમાં, આ છાપી હાઈવેમાં જ્યારે પણ આવી એકતા અને અખંડિતતાની વાત થાય તો સૌ મિત્રો સહકાર આપો. બસ આટલી અપેક્ષાએ હું મારી વાત પૂરી કરું છું. જય હિન્દ. ઇસ્માઇલભાઈ રજોસરાવાળા તરફથી 15,000 રૂપિયા કોર્નર બેકરીવાળા ભાઈને બક્ષિસ પેટે આપવામાં આવે છે. હવે છેલ્લે આપણે આ એસોસિએશનના ફોર્મ ક્યાંથી મેળવવા અને ક્યાં જમા કરાવવા તેનું એડ્રેસ હું આપને આપ સમગ્ર રજૂ કરું છું અને ત્યારબાદ હું મારી વાણીને વિરામ આપીશ અને મૌલાના અબ્દુલ કુદ્દુસ સાહેબની દુઆ થશે 2 મિનિટ માટે. કામરાજભાઈ રાજકમલ ટ્રેડિંગની ત્યાંથી ફોર્મ પણ મળશે, ફોર્મ તો જમા પણ થશે. અજવા ગ્લાસ એન્ડ પ્લાયવુડ ઓર્ચિડ કોમ્પ્લેક્સ તો ફોર્મ ત્યાંથી ફોર્મ મળશે અને ત્યાં જમા પણ થશે. હાફિઝ ઇસાક સાહેબ રહેમાની કાપડ અને રિઝવાનભાઈ તિજોરીવાળા રજોસણા એમના ત્યાં ફોર્મ ત્યાંથી મળશે અને ત્યાં ફોર્મ જમા પણ થશે. હવે હું મારા અબ્દુલ કુદ્દુસ સાહેબને આમંત્રણ આપું છું કે તેઓ દુઆ ફરમાવે. ચાલુ કરું. दुरूद शरीफ पढ़ लें. अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व अला आलि मुहम्मद कमा सल्लैता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद. अल्लाहुम्मा बारिक अला मुहम्मद व अला आलि मुहम्मद कमा बारकता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद. ربنا ظلمنا انفسنا وان لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. اے اللہ ہمارے جمع ہونے کو قبول فرما. اے اللہ جو ایسوسیشن بنا ہے اس کو صحیح طور پر صحیح طریقے پر کام کرنے کی توفیق عطا فرما. اے اللہ ہمارے اس گاؤں کے ایسوسیشن کو ترقی عطا فرما. اے اللہ اس گاؤں کے ویپاریوں کو ترقی عطا فرما. آپس میں ایک دوسرے کا احترام نصیب فرما. اے اللہ ایک دوسرے کی قدردانی کا جذبہ عطا فرما. اے اللہ ہمارے اس گاؤں کو، اس چھاپی ہائی وے کو اے اللہ پورے ملک کے لیے ایک نمونہ بنا دے. اے اللہ سچائی کا، محبت کا، انسانیت کا، ہمدردی کا، آپس میں میل جول کا ایک بہترین نمونہ بنا دے. اے اللہ ہمارے جمع ہونے کو قبول فرما. جو فیصلے کیے گئے اس پر عمل کرنے کی توفیق عطا فرما. آپس میں ہمارے دلوں کو جوڑ دے. اے اللہ جس طریقے سے تو نے ہمارے جسموں کو آج جوڑا ہے اس طریقے سے ہمارے دلوں کو بھی جوڑ دے. ایک دوسرے کے ساتھ محبت سے کام کرنے کی توفیق عطا فرما. اللہ کرم کا، فضل کا، عفو کا، عافیت کا معاملہ فرما اور آپ علیہ الصلوۃ والسلام کے صدقہ و طفیل میں ہماری دعاؤں کو قبول فرما. ربنا تقبل منا انك انت السميع العليم وتب علينا انك انت التواب الرحيم. سبحان ربك رب العزة عما يصفون، سلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا ارحم الراحمين. छोड़ी
हमने चुकी है मोबाइल